ગોપી, હા બા. આ તું હવારની મંડાણી છે તોલી હું કરેશ? હજી જાગી નથી? લાગતું જ નથી જાગી હોય એવું. નહીં જાગી હોય તો જ ને. પણ તું એક બૂમ મારીને આવતી હોય તો? લે બા, હું હવારના નીચે આવું ને એટલે હું જોતી આવું. તો એ રૂમ બંધ હોય તો શું મારો રૂમ ખખડાવાય કઈ? એને ભાન ન પડતી હોય ને તો આપણે ખખડાવીએ પડે. બા, આ હાહુ તરીકે તમે એવું કરો ને સારું લાગે. હું આવું કરું ને તો એને એમ થાય કે આ જેઠાણી થઈને મને કેટલું હેરાન કરે છે, મને એના દબાવમાં રાખે છે. નહીં એના પિયરમાં ફરિયાદ કરે તો હજી નવા નવા લગ્ન થયા છે. બેન ખાલી ખોટા વિખવાદ ઊભા થાય. આજે તો આવે ને નીચે, પછી હું એને કહું છું કે જો રોજ તને બોલાવાય ન આવી પડે ને ખખડાવવી ન પડે એવું હોય ને તો એલાર્મ મૂક. એ બા, હવે તમે શું લેવાના આવી લપમાં ઉતરો છો? એક તો એક વાત એને જાયલી મુકતી નથી. વિદેશ જવું છે, વિદેશ જવું છે. આ મન લાગે છે કે એની લતમાં છે ને હવે એ ખાવા પીવાનું ઉઠવાનું બધું નાટક કરવા માંડી છે. તો તું શું સમજેશ કે એ આવું બધું નાટક કરશે તો એને હા પાડ દઈશ કે હા જા વિદેશ? વિદેશ કાંઈ આઈ પડ્યું છે? જો બા, હું તો તમને એમ કહું છું કે આ માથાકૂટું થાય ને એના કરતાં તેને જ્યાં જાવ ત્યાં જવા દેવાય. એટલે તને કાંઈ સમજ પડે છે? આ વિદેશ કાંઈ અહીં ઢુકડે નથી. એ ક્યાંનું ક્યાં છે ને કેટલા રૂપિયા જોઈ ત્યાં જવા માટે એ તને કાંઈ ખબર છે? તે પણ આપણને ભગવાને ઓછું દીધું છે તે આપણે આ માથાકૂટમાં લાંબુ ઉતરવું. આ ભાઈને જે સારું લાગે એ કરે. દેવાંગભાઈ જે કરતા હશે એ વિચારીને જ કરતા હશે ને. આ તમારા હાથ થઈને ઈ બે માણસ માથાકૂટ થાય એના કરતાં હું તો કહું છું બા એની જીદ પૂરી કરો ને. જે દિની આવીને તે દુની એક જ કથા ગાતી હોય છે, વિદેશ જાઉં છું, વિદેશ જાઉં છું. એ ના, મારે એને જવા નથી દેવા. કાં ગમે ઈ થાય. એને જાવું શું કામ? રૂપિયા રળવા કાં? તો અહીંયા કઈ ઓછું છે? બા, એ રૂપિયા રડવાની તો વાતું હોય, બાકી એને છે ને એવો શોખ હોય. અને નાનપણથી કહે છે કે મેં સપનું જોયું છે કે હું વિદેશમાં જઈને ત્યાં કમાઈશ ને. ભયણી ગયણી છે, ભલે ને જાતી હોય. અને ઈ તો લગ્ન થયા ત્યારે નહોતી કહેતી. આપણે જોવા ગયા ને ત્યારે આ વાત એને મૂકી હતી કે હું વિદેશ જઈશ ભવિષ્યમાં ગમે ત્યારે. તું મને ઈ કે કઈ સોડી એવી હોય જે નાનપણથી સપના ન જોતી હોય કે મારે આમ કરવું છે, આમ જાવું છે, કાંઈ બધુંય આપણું ધાર્યું થાય છે બેટા? પણ બા, આ મને એક જ વસ્તુની ખબર પડે કે ઘરમાં કંકાસ થાય ને એના કરતા જીને જીમ કરવું હોય ને એમ ભલે કરતા. આ જેદુન આવી છે ને દેવાંગભાઈ રાજી રહેવાને બદલે ઉલટાને દુખી રહે છે. જ્યારે જોઉં ત્યારે એમનું મોઢું પડેલું જોઈને આમ એવા ઊંડા વિચારમાં હોય ને કે જાણે આખી દુનિયાનો ભાર એમને ઊંચકવાનો હોય. તને હું એક વાત કહું, અને નાનું છોકરું હોય ને એ કદાચ કાંઈક ચોકલેટ માગે ને તો એ ચોકલેટ માગે કાં બિસ્કિટ માગે ને તો આપણે એને જો પહેલી વારમાં લઈ દઈએ ને પછી એને બીજે દિવસે કાંઈક બીજી વસ્તુ જોતી હોય. એ આવું છે આ લોકોનું. જો તમે હમણાં હા પાડી દો ને એટલે પછી કાંઈક બીજું જોતું હશે. એટલે મારે છે ને એમ મોકલવા નથી. બીજી વાત, મારે તો જો બે ભાઈઓ ને બે બાયું, બે મારી ડાબી જમણી આંખ છે. એટલે એને હું મોકલું અને પછી તને ઢહડા કરવા રાખું, મને એ બધું ન ગમે હો. પણ મને આવડે છે બીજું કાંઈ આ ઢેડા કરવા સિવાય. મને ઘરકામ આવડે છે તો હું એ કરું. એ ભયણી ગયણી છે તેને નોકરી કરવી ભલે નોકરી કરતી. અહીંયા ન કરે તો અહીંયા તો જવા દો બા. હું વાંધો છે તમને? પણ તને એવું લાગે છે જે ભણેલા હોય એ જ વિદેશ જાય, એ ન ભણેલા હોય ને એ જાય ત્યાં ફરવા, તો હું એને મોકલું તો બસ મારે તને મોકલવી પડે કે ન મોકલવી પડે? મને બા એવો જરાય શોખ નથી. મન તો આપણું ઘર ને આપણું ગામ બસ આ બે ભલું. મારે ક્યાંય જવું ન હોય. મને તમને ખબર છે ને પિયર જાઉં તો 5 દિન પાછું વળવા જોઈએ. અને તમારા દીકરા એ કોઈ દી રેવાય દેશ મને ક્યાંય આઘી પાછી. એટલે એની વાત અલગ છે, આમની વાત અલગ છે. એ બે વાતને હું લેવાની ભેગી કરો છો તમે? એ હજી ગઈ નથી ને એટલે તને એવું લાગે છે કે તને તો ઘર ગમે ને ગામ ગમે ને પિયર નથી ગમતું ને હારું જ ગમે છે. પણ એ જાહે ને પછી તને મન તો થાય જ તે કે લે મારે જાવું જ છે. પણ મારા હાથ થઈને જો તમે એને રોકતા હોય તો એ રોકાવટ ન કરો. હું કોઈ દી કજિયો નહીં કરું. તમને કહું છું ને, હું શેની માથાકૂટ નહીં કરું. વધીને મને મારા પિયર જવા દો ને એટલે મારો ઓહો થઈ જાય. ગોપી ગોપી ગોપી, હું તારા હારું થઈને એને જવા નથી દેતી એવું નથી. તો? મારે માટે બે અરખ્યું છે. એ જાહે ને ત્યાં પછી કોઈ દી અહીંયા આવશે નહીં. અને મારે ઘરમાંથી મારા દીકરાઓને કે વહુને નોખા નથી કરવા. બા, એવું તમે વિચારો છો એવું જ થાય એવું જરૂરી નથી. શું ખબર કે એવડી વિદેશ જાય વાહે આપણે ભાઈને લઈ જાય એનું જીવન બની જાય. એવું જરૂરી છે કે જાહે એટલે આપણને બધાને ભૂલી જાહે, પાછી નહીં આવે એવું લખી દીધું છે ક્યાંય? એ ભલે લખી ન દીધું હોય પણ હું જવા નથી દેવાની. મારા છોકરાઓને મારી નજર આમેથી જવા નહીં દઉં ક્યાંય. તો પછી બાના કજિયો ચાલુ રહેશે. આ કેટલા દીથી તમે જોવો છો ને ઘરમાં ઉપાડો ચાલુ જ હોય છે. આજ નહીં તો કાલ
તમારીની વાત માનવી પડશે અને જો નહીં માનો તો એના ઘરે પાસે જતી રહે તોય ઘરમાં આબરૂ જાહે. તો એના કરતા આબરૂ જવા દેવી, એના કરતા એને જ જવા દેવામાં શું વાંધો છે? અને દેવભાઈને વાંધો નથી તો તમે હું લેવાનું કજ્યો લ્યો છો? એ એવી ધમકીઓ જોઈ દેતી હોય ને કે હું પિયર વાઈ જઈશ તો એ ખોટી છે. એના માવતરને હું ઓળખું છું. એ જાહે ને તો એના માવતર એને લાફો મારીને મોકલી દે કે જા તારા ઘરે. અને હવે છે ને મારી સામે તું આ વાતો ન કરતી, એને ઉતરવા દે, પછી હું એને કહું છું. કોઈથી કોઈનું માઇનસ છે તો હવે માનશે. એલી એ આ ઉઠવાનો ટાઈમ છે અટાણે? આ જો સૂરજ માથા પર આવ્યો, અક્કલ નથી આવતી કે આપણે થોડું વહેલું ઉઠવું જોઈએ? હજી તો 9 જ વાગ્યા છે. ક્યાં મોડું થઈ ગયું છે બા? એમ હજી 9 જ વાગ્યા છે અને એ તે પથારીમાંથી આ ઘડિયાળું તો આપણે પહેરવી જ પડે કા? એ કઢાય નહીં. હા તો એ તો પહેલેથી પહેરું છું તો પહેરવી જ પડે ને. અને 9 વાગ્યા છે. સૂરજ છે ને 5:30 વાગ્યાનો ઉગી જાય તો આપણે ઉઠાય વહેલું. સૂરજ 5:30 વાગે ઉગે તો પછી હવે મારે 5:30 વાગે ઉઠવાનું? એ હા, એ બાયુનો ધર્મ છે. સૂરજ ઉગે ને એની હારવાર ઉઠી જવું પડે અને આ જણ ઉઠે ને એ પેલા ઘરના અડધા કામ થઈ જવા પડે. તો બા એ બધું તમારે આપણે સગાઈનું જોવા આવ્યા ને ત્યારે કેવું હતું કે તમારી છોકરીને 5:30 વાગે ઉઠવું પડશે. ત્યારે તો તમે કાંઈ બોલ્યા નહોતા. ત્યારે તો તમારી હામાં હામ જ મિલાવી હતી. છોકરી છે કે એ હા વિદેશ જવાનું કીધું તો કે હા મોકલશું. અત્યારે કેટલી વાર કહું છું કે મારે વિદેશ જવું છે, કોઈ હા પાડો છો? વિદેશ છે ને આ 1 કિલોમીટર નથી. વિદેશ ક્યાંનું ક્યાં પડ્યું છે અને એ કેટલા રૂપિયા જોઈ ત્યારે વિદેશ જવાય. લ્યો વિદેશ જવું છે. હા તો આવડો મોટો બંગલો અને દેશમાં વાડી ખેતર છે, કઈ કામના છે? લોન લઈ લો ને એની ઉપર. ઠીક, ઈ બધું નજરે છે એમ કે ને, ઈ બધું વેસાવી હટાવીને તારે વિદેશ ભટકવા જાવું છે કા? એ જવા નહીં મળે. જો બા હું વેચવાની વાત નથી કરતી, આના ઉપર લોન લેવાની વાત કરું છું. લોન લેવી એટલે કઈ વેચવું ન કહેવાય બા. અને હું કઈ ત્યાં રખડવા નથી જતી. મારે ત્યાં જઈને નોકરી કરવી છે. એ નોકરી કરીશ ને એ પૈસા જે આવશે ને એ તમારા જ ઘરમાં કામ લાગવાના છે. હું કઈ માથા ઉપર નથી બાંધીને રાખવાની. તો બાપના ઘરે હતી ને ત્યારે જ વિદેશ વયા જાવું તું. ત્યાં ભણવાનું પૂરું થઈ ગયું તું ને તો બાપને કેવું તું કે મારે આ લગ્ન નથી કરવા, મારે વિદેશ જવું છે. મારા બાપને બહુ શોખ હતો કે મારી દીકરી જલ્દી પૌણી જાય અને મારા નસીબ એટલા ફૂટલા હતા કે આ ઘરમાં આવીને પડી ગઈ. તું ગમે એ ઘરમાં ગઈ હોત ને તો એ કઈ તને આમ ઉપરથી તું આવીને ઉતરે અને તને કોઈ વિદેશ મોકલી દે એવું કોઈ ઘર ન હોય. મોકલી જ દે. અને બધાય ઘર કઈ તમારા જેવા ન હોય. આ તમારા દીકરાને કઈ વાંધો નથી તો તમને બધાયને હેનો વાંધો છે? મને એ નથી ખબર પડતી. મને વાંધો છે. બીજાની વાત જવા દે. દીકરો મારો છે. આ મોટી વહુ કોઈ દી એને નામ લીધું કે મારે વિદેશ જવું છે, મારે ભટકવા જવું છે? એને શોખ નહીં હોય વિદેશ જવાનો. બાકી મને તો નાનપણથી શોખ છે વિદેશ જવાનો. અને તમે જ્યારે સગાઈનું નક્કી કરવા આવ્યા ને લગ્ન લીધા ને ત્યારે કીધું તું મારા પપ્પાએ કે મારી છોકરીને વિદેશ જવું છે તો કેમ હામાં હા કરી? ત્યારે કેવું તું ને કે વિદેશ જવા નહીં મળે, કે તમારી છોકરીને કહી દો વિદેશ કઈ 1 કિલોમીટર નથી કે તમને ત્યાં જવા દે. એક વાત કે મને, અત્યારે વિદેશનો બહુ મોહ છે ને તો જન્મ અહીં હું કામ લીધો? ન્યા જ લેવો તો ને. ઈ મારા હાથમાં નહોતું ને, નકર જન્મ ન્યા જ લે. કાંઈ તારા હાથમાં નથી, આ મારા હાથમાં છે. હું નથી જવા દેવાની. હા તમે તમારા દીકરાને છે ને બંધ મુઠ્ઠીમાં બાંધીને રાખ્યા છે એટલે હલતા નથી. હા મારો દીકરો તો શ્રવણ છે. મારી નજર આમેથી આઘો થાવ જ ન જોઈ. શ્રવણ નહીં, માવડિયો કહેવાય. અને માવડિયો માવડિયો કહેવાય. મને લાગે છે કે તારો ભાઈ જો તારા મા બાપનું માને ને તો એને એની બાયડી માવડિયો જ કહે ને. હા તો કે તો શું વાંધો છે? માવડિયાને માવડિયો જ કહેવાય. તારા જેવી છોડી પહેલી વાર જોઈ મેં. અને હા જ્યારે તને જોવા આવ્યા ને ત્યારે તાર બાપે નહોતું કીધું કે મારી છોકરી 9 વાગે ને 10 વાગે ઉઠશે. એટલે અહીંયા તો તારે વહેલું ઉઠવું જ પડશે. ગોપી ઉઠે એની હારોહાર. અને સાંભળ, પેલા ઘડિયાળમાં એલાર્મ મુકાય. એલાર્મ ન મૂકી શકતી હોય ને તો હું અહીં ઘંટડી મુકાવી દઈશ. આ વગાડું ને એટલે સીધી નીચે આવી જવાનું. આ તમે ઘંટડી 70-60 વાર વગાડશો ને તોય હું કઈ ઉઠવાની નથી. તમારે મારી એકેય વાત નથી માનવી તો હું તમારી હું કેમ વાત માનું? હા નહીં માનતી તું. તારે ઉઠવું જ નથી ને, નહીં ઉઠતી. હા તો નહીં જ ઉઠવું. તમારે મને વિદેશ મોકલવી નથી અને મારે વહેલું ઉઠવું નથી. હવે વિદેશ છે ને અહીં બજારમાં નથી આવ્યું. 100 વાર કીધું તને, નથી જ મોકલવાની એટલે નથી મોકલવાની બસ. હા તો કાંઈ નહીં, હું જાઉં છું. વિદેશ જવું છે, જાણે કાંદા બટેકા લેવા જવું હોય. વિદેશ નહીં થતી.
ગોપી ગોપી શું છે ચા બની કે નહીં? તે ક્યારની બની જાય? તમે મોડા ઉઠ્યા છો કે મારું હું પર્સ ક્યાં છે? આ બધું હું ગોતીને આપું ને ત્યારે તમે નોકરીએ જાઓ. અંદર મૂક્યું છે કબાટમાં. કબાટમાં થોડી મુકાય પર્સ. તને ખબર છે કે મારે ઓફિસે જવાનું હોય તો બહાર મુકાય ને. હા લ્યો, આ બધું મારા હાથમાં દેવાનું ને પછી અમાર ધણી જાય નોકરીએ. હા તો- તે એમ નહીં, આ જ્યારે મૂકો છો ત્યારે હાંસવીને તમે મૂકી દેતા હોય તો મારે કાંઈ કરવું પડે? આચવીને તો મૂકતો હોઉં છું. આ ટેબલ પર મૂકું છું, ક્યારેક ફ્રીજ પર મૂકું છું, ક્યારેક ખબર નહીં સોફા પર પણ મૂકી દઉં. હા, ક્યારેક ત્યાં તમારા બાઇક ની ઉપર જ મૂકી દો છો, ત્યાંથી ને લઈને મારે આવવું પડે છે. આમ આગળ ભરાવેલું પડ્યું હોય. હશે ગોપી, હવે આટલું બધું યાદ કરાવવાની જરૂર નથી મને. ખાલી હું તો પૂછતો હતો કે મારી ચા બની ગઈ છે અને મારું પર્સ ક્યાં છે. મોબાઈલ તો મેં જો યાદ કરીને લઈ લીધો. આભાર હો ને કે આ મારે આપવા વાહે ન દોડવું પડ્યું. દરરોજ તમે જાવ ને એટલે વાહે વાહે મારે દોડવું પડે. તમે આ ભૂલી ગયા. એ તો હું ચાઈને ભૂલું છું ને. એ બહાને તું ગોપી મારી પાછળ પાછળ આવે, મને પ્રેમથી કહે કે તમે કઈ ભૂલી જાઓ છો, એટલે હું કહું શું, પછી તું યાદ કરાવે. એ બહાને આપણે 5-10 મિનિટ વાત થાય ને. હા, એ તો એમને મેં થાય. એવું કઈ જરૂરી નથી કે મને વાહે દોડાવવાની. જાણે હું નવરી જોઈ તમારે વાહે દોડાવ. એમાં જ પતલી પડી ગઈ છો. હા, નહીં તો છે ને જામી ગઈ હતી બરાબરની. હા, એટલે તમે એવું કહેવા માંગો છો કે હું જાડડી છું એમ? ના ના, એટલે હવે બરાબર છો. હા, પહેલા થોડી જાડી હતી. હું પહેલાય બરાબર હતી ને અત્યારે બરાબર છું. તમાર જેમ નહીં. આમ તમારું માટલું તો જો કેવડું નીકળી ગયું છે. જો 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 આ મારા બદલે તમારા મહિના જાતા હોય ને એવું લાગે ક્યારેક. તું કેવી વાત કરે છે ગોપી? નહીં ખરેખર. મારી વાત સાંભળો ને, કહું છું ઈ પાછા. શું? આ ઘરમાં છે ને કજિયા વધતા જાય છે કહું છું. મને જરાય નથી ગમતું. આ પહેલેથી હે ને આપણે એક કામ કરવાની જરૂર હતી. આ મારા દેરાણી કે ગામડાની લાવવાની જરૂર હતી તો આ માથા કોઈ ન રહેત. હું તમને કહેતી હતી ને મારા કાકાની સોળી કેવી મસ્તીની હતી. આપણા દેવભાઈ ને એને રસલ હારું લાગત. આપણે જોત ખરા, આ જ્યારથી અંકિતા આવી છે ત્યારથી ઘરમાં બબાલ જ ચાલે છે. બોલો, તમે જુઓ તો બેન ધડીકા ચાલતા હોય. બે માણાય બાંધે, બા ને એ બાંધે, અને મારી યારે આવીને ધડીકા જ લેતી હોય. એવું નથી, અંકિતા સારી જ છે. હું ક્યાં કહું છું ખરાબ છે? હા, તો હું તને કહું છું ને કે જો આપણા મમ્મીનો સ્વભાવ થોડો એવો છે અને એ સાચી જ છે, પણ આમ જોવા જઈએ ને તો એ જે જીદ કરે છે ને એ ખોટી છે. કારણ કે હવે એ વિદેશ જવાની વાત કરે તો સીધી વાત છે કે મમ્મી ના જ પાડવાના છે ને. આ બીજું કંઈ માંગે અથવા ફરવા જવાનું કે તો મમ્મી ના ન પાડે. એટલે મમ્મી એની જગ્યાએ સાચા છે અને અંકિતા બહુ થોડીક એની જગ્યાએ ખોટા છે. એમને એટલે મને એવું લાગે છે કે આખી દુનિયામાં તમને કોઈ હાવ ખોટું લાગતું હોય ને તો હું એકલી જ છું. બાકી બધાય તમને હાવ હાસા લાગે, કાં તો થોડાક ખોટા લાગે. કાં હાવ હાસી વાત તારી હો. એટલે હાવ ખોટી વાત તારી હો. એવું કોઈ દિવસ નથી બન્યું. એક કામ કરો, હાવ હાસી તમને મળે ને ગામમાં ઈ જઈને લઈ આવો. દીવો લઈને આમ ગોતવા નીકળજો, એકાદી મળી જાય. હું માર પિયર જાઉં, કાં તો હું તમને હાવ હાસી લાગુ ત્યારે મને લેવા આવજો. ગોપી તું કેવી વાત કરે છે? તો કયો છો ને કે હાવ હાસી વાત છે તારી? અરે તું તો ભોળી જો, નાદાન જો, હા થોડી અણસમજુ જો, અને જરેક વાતમાં આમ ઊંચા અવાજે તને કઈ કહેવાય જાય તો તું આ નીચું મોટું કરીને રડવા પણ મળે એવી જો. હા, તોય ક્યાં કદર છે મારી? છે ને. કોણે ક્યાં છે? કીધું? મન તો ક્યાંય નથી દેખાતી. બતાવો ક્યાં. હું તારી કદર કરું છું. જો શબ્દો ગયા દેખાણા, દ્રષ્ટિમાં ખામી છે તારી. જો હા, આજની છે ને હાથે બનાવી લેજો હો. તે કીધું ને બની ગઈ છે. ઠેકડી ઉડાડો છો પાછા તો મારી. ઠેકડી નથી. કહું ઈ સાંભળો ને કહું છું. હા બોલ. આ ઘરમાં કહું છું કજિયા થાય છે, ઓલા બે જણા આખો દી ધડીકા લે છે. જરાક તમે નાના ભાઈને સમજાવો ને કા નનકી વહુને સમજાવો. તમે જેઠ છો, તમે સમજાવી શકો. હા તો હું એને સમજાવીશ ને. જો હું શું કહું છું શું? કે આ અંકિતા વહુ અને દેવાંગનો જ વાંક છે. એ બંને જાતે સમજી જવું જોઈએ અને આવી જીદ છોડી દેવી જોઈએ. એટલે મમ્મી કઈ કહે નહીં ને ઘરમાં ઝઘડા ઊભા થાય નહીં. એ બધુંય હાસું, પણ જરાક ઘરમાં વાત કરો. તમે આખો દી સવારના નોકરીએ વહી જાવ ને તે રાતે આવો છો. કઈ કોઈ દી ખબર હોય નહીં ઘરમાં હું હાલી રહ્યું છે. હું કહું એટલે ખબર હોય. આ કીધું બારોબાર જાહે, કોઈને કઈ નહીં કહેવાનું નહીં. કાંઈ કહેવાનું ને હું કહીશ, હું વાત કરીશ. તું કોપી કોઈની સાથે કઈ વાત ન કરતી બસ. હું કોઈને કાંઈ નથી કહેવાની, પણ આ જરાક જો ખાલી ખોટા ઘરમાં મગજમારી થાય અને ઓલી વિદેશની જીદ લીધી છે ને ઈ હાવ ખોટી છે. આ ઘરમાં એને કેવું રોટલા બનાવવામાં ધ્યાન આપે. સારું, આ રોટલા બનાવવામાં ધ્યાન આપે એવું પણ કહી દઈશ. હા, અને ચા હાથે બનાવી લેજો. જાઓ. ચા તો બની ગઈ હતી ને ગોપી. તું હવે આ વાત પણ કદર મને શબ્દ દેખાણા નહીં ક્યાંય. મેં આમ જોયા ગોઈતા મન મળ્યા નહીં, એટલે હવે તમે બનાવી લેજો. અહીંયા લખેલું છે કદર. બતાવો. કદર મારી ગોપીની. મેં તો કોઈ દી ન ભાડ્યું અહીંયા લખેલું. બતાવો. હાંજે આવું તે જોજે, નો દેખાય તો કેજે.
લખાઈને આવજો હો, તો જા મળશે સાંજે. તું હોશિયાર તો જો પાછી, અને બધી ખબર પડી જાય. અરે અંકિતા, હા ક્યારનો તને બૂમ મારું છું. આ શું કરે છે તું? સાંભળતી નથી? બધું સંભળાતું હતું પણ મારે સાંભળવું નહોતું. સંભળાય છે પણ સાંભળવું નથી, ખવાય છે પણ ખાવું નથી. જો તારા મનમાં જે હોય એ કહી શક્યા. મને ખબર છે કે તે 2 દિવસથી કંઈ સરખું ખાધું નથી, અને હું તારી સાથે વાતચીત કરવા તારી નજીક આવું છું તો પણ તું કંઈ ભાવ આપતી નથી. તમે એમ કહો છો કે હરખું ખાધું નથી? હરખું ખાધું નથી નહીં, મેં 2 દિવસથી ખાધું જ નથી. હા તો એટલે જ તે તને કહી રહ્યો છું કે 2 દિવસથી શું કામ ખાતી નથી? શું પ્રોબ્લેમ છે? જો મેં તને ક્યારેય કંઈ કીધું નથી એટલે મારો વાંક તો કાઢતી જ નહીં. વાંક તમારો તો હચોડો છે જ નહીં. હા, ઘણા thank you. ટાઈમથી લે થેન્ક યુ સો મચ કે મારો વાંક નથી એમ, એના માટે. હું કહું જ છું હજી તમને તમારો વાંકવું છે ને ઈ. હા તો કે ને, શું થયું છે બોલ. આ ઘણા ટાઈમથી તમને કહું છું મારે વિદેશ જવું છે, વિદેશ જવું છે. એ તમને વાત મગજમાં ઘૂસતી નથી કે ઘૂસાડવા નથી માંગતા? હું તને શું કહું, આ સામે ઝાડ ઉપર પેલી 2 ચકલીઓ વાતને બેઠી. ટાળવાની નથી. ના ના, ટાળતો નથી. ટાળતા નથી એમ? ના ના, હું તને એમ કહું છું કે પેલી 2 ચકલીઓ છે એ કદાચ વિદેશમાં હોય કે અહીંયાના ઝાડવામાં બેઠી હોય, એને શું ફરક પડે? તું કે બોલ. પડે, વાતાવરણમાં બહુ ફરક પડે. ઈ ચકલીઓને કમાવા નથી જાવું, અને હું એટલી ભણેલી ગણેલી છું કે મને ત્યાં સારી એવી નોકરી મળી શકે એમ છે. ખરેખર આ ગજબનું ટેલેન્ટ છે તારામાં. છે જ અહીંયા તે. બેઠા બેઠા એ ચકલીઓ શું વિચારે છે, શું વાત કરે છે તે એક્ઝેક્ટ ડિટ્ટો કહી દીધું. એમ છે ને તે તો જવા દ્યો ને, તૈયારી કરાવો ને મારી. અરે શું તૈયારી કરાવો? આ કાંઈ નાની સૂની વાત છે વિદેશ જવું હોય? કેટલાનો ખર્ચો થાય ખબર છે તને? અને હું જાણું છું કે આપણા લગ્ન થયા એ પહેલા મેં તને કીધું હતું કે તને વિદેશ લઈ જઈશ, પણ હજી હું એટલો બધો કેપેબલ નથી થયો કે તને વિદેશ લઈ જઈ શકું. મારે પણ ત્યાં ફરવા માટે ક્યાં જવું છે? હું ત્યાં નોકરી કરીશ, પૈસા કમાવીશ, એ આપણા ઘરમાં જ કામ લાગશે ને. અને તમે એમ કહો છો કે કેપેબલ નથી. આટલું મોટું ઘર છે, આ દેશમાં જમીન વાડી છે, એ બધું શું કામનું છે? અરે પણ કે બધું મારા એકલાનું થોડી છે, મોટા ભાઈનું પણ છે. જો હા બધું કંઈ આપણે વેચીને કંઈ ઘર બાળીને તીરથ કરવા થોડી નીકળાશે. હું તને એ કહેવા માંગુ છું. પણ હું વેચવાની વાત જ નથી કરતી. આ આટલો મોટો બંગલો છે ને, બંગલા ઉપર લોન લઈ લ્યો, લોન ભરાઈ જશે, ત્યાંથી કમાઈને પૈસા મોકલીશ ને. એટલે વાતને જરાક વિચાર કરો. અરે પણ ઘરમાં મારા એકલાનું નથી ચાલતું. તું વાત ઉપર વિચાર કર. અને આમ પણ આ વિદેશનો તને જે મોહ લાગ્યો છે ને એ મોહ ખોટો છે. કે એવું નથી કે અહીંયાથી ભણેલા ગણેલા હોઈએ અને ત્યાં જઈને આપણે એપ્લિકેશન આપી દઈએ તો નોકરી મળી જાય. આ તારી બેનપણી રેશમા ગઈ જ હતી ને, આ 5 દિવસ બહુ સરસ સરસ સ્ટેટસ પણ મૂક્યા હતા. પછી શું થયું? હા જ્યારે એના મમ્મી પપ્પાએ બધી ઇન્ક્વાયરી કરી ત્યારે ખબર પડી કે મેડમ અહીંયાથી ભણવાનું બાનું કરીને ગયા હતા અને ત્યાં જઈને કોઈ નાનકડી અમથી રેસ્ટોરન્ટની અંદર ટામેટા સુધારવાની જોબ કરે છે. હા તો એ ભણવા ગઈ હતી ને, હું તો ભણેલી ગણેલી છું. મને તો એના કરતા સારી નોકરી મળી શકે છે ને. કાંઈ વેલ્યુ નથી વિદેશમાં આપણા જેવાની. તમને કાંઈ બહુ નહીં. ખબર, તમે જઈને આવ્યા વિદેશમાં. અરે વિદેશમાં ઘણા બધા મારા ફ્રેન્ડ છે, મારા મિત્રો મને કહે છે. હકીકતમાં તો છે ને ત્યાં જઈને આપણે મજૂરી જ કરવાની રહે છે. એ લોકોના ટોયલેટ સાફ કરવાના રહે છે, બાકી ત્યાં જઈને કાંઈ કોઈનું સારું થયું નથી. હા તો કરશું મજૂરી, ટોયલેટ સાફ કરશું. બાકી મારે વિદેશ જવું છે, બરાબર? અરે તું આટલી સરસ મજાની થઈને ટોયલેટ સાફ કરીશ કેવી લાગીશ? જરા તારી રિસ્પેક્ટ, તારી વેલ્યુએશનની તો કદર કર કે તું ટોયલેટ સાફ કરીશ, અને એ પણ પારકાના. એના કરતા ઘરમાં કેટલા ટોયલેટ છે? 3 ટોયલેટ છે. આખો દિવસ સાફ કરે ને તો સાફ સફાઈમાં આખો દિવસ નીકળી જાય. બોલ. હા તો આપણા ઘરના ટોયલેટ સાફ કરું જ છું ને, નથી કરતી? ત્યાંય કરીશ. ત્યાં તો મને પગાર મળશે, અહીંયા તમે મને પગાર બાંધીને ઊંધા પડી જાવ છો કોઈ. અને હા, એક પતિ હોવાને નાતે તમારી ફરજ છે કે ઘરમાં કોઈ સભ્ય માનતું ન હોય ને તો એને મનાવવાના. અને જે તમે આમ 4 ફેરા લીધા હતા ને ત્યારે બધા વચન આપ્યા હતા કે તારા સાથમાં સાથ આપીશ, તારી બધી મુશ્કેલીઓનો સામનો કરીશ. અત્યારે કોઈ માનતું નથી તો મનાવો ને બધાયને. કેમ નથી મનાવતા? એ જ ભોગવી રહ્યો છું. જો હું છે ને, ના હું તને એમ કહું છું કે આ જે 7 વચન લીધા હતા ને એ 7 વચનમાં મેં એક વચન એવું લીધું હતું કે જ્યારે તું કોઈ ખોટા રસ્તે જઈશ ને ત્યારે હું તને વાળવાનો પ્રયત્ન કરીશ એક પતિ તરીકે. આ કે ખોટો રસ્તો છે? તો શું સાચો રસ્તો છે? જેટલા લોકો વિદેશ ગયા છે ને એને ફોન કરીએ, લાઈવ વાત કરીએ. બોલ, તું કહેતી હોય એમ કરું. કોઈને ફોન નથી કરવા અને કાંઈ નથી કરવું. મારે વિદેશ જવું છે ને, તમે એની તૈયારી કરો અને ઘરમાં છે ને બધાને મનાવો જાઓ. અને તમારે જ મનાવવાના છે. તું એમને નહીં માને? નહીં માનું?
નહીં ખાય? નહીં ખાવ, કસમ? પાણી નહીં પીવું. પા- અત્યારે 2 દિવસ તો ખાધું નથી. હવે હું જ્યાં સુધી તમે મને નહીં મોકલો ને ત્યાં સુધી હું પાણી નહીં પીવું. બસ. ખરેખર બહુ આકરું તપ લઈ લીધું છે. જો તું મૂંઝા નહીં, હું છે ને ઘરમાં વાતચીત કરું છું. મારા એકલાનું કંઈ નહીં ચાલે. જે મોટા ભાઈ કે બા કહેશે ને એમ કંઈક કરીશું. કંઈક કરીશું. જો કંઈક કરીશું. તું હું પાણી પાણી પીશ, નહીં તું જમવા બેસીશ. ચાલ ચાલ. આવ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, શું છે બધું રેડી? હા રેડી છે પણ ને નથી પણ. લે, કેમ તબિયત નથી બરાબર? આ ઓલી નાનકી ઉપાડી લીધો છે. હા, હું હમણાં જ દેવાંગને ખખડાવું. મને ખબર પડી કે ઘરમાં આ વાતાવરણ જરાક તંગ થઈ ગયું છે, પણ આપણે શાંત પાડી દઈએ. હમ? દેવાંગ! હા, જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ. હા, શું છે ભાઈ? હા, આ ઘરની અંદર શું છે બધું? શું ચાલી રહ્યું છે? જુઓ, હું તમારી પાસે એ જ વાત કરવા આવ્યો છું. હા, બોલ ના. જો મોટા ભાઈ બા, અંકિતા છે ને જીદે ભરાણી છે. કોઈ વાતે માનવા તૈયાર નથી. એને વિદેશ જવાની રટ પકડી છે. જો 2 દિવસ તો એને જમી પણ નથી. અને ખાસ કરીને હજી એ ધમકી આપી રહી છે ધમકી? કે જો આપણે વિદેશ જવા માટે આ નહીં પાડીએ ને તો હજી એ જમશે નહીં. અરે આમ જમશે નહીં તો શું થશે? તું વિચાર તો કર. હા, એક તો છે હૂક લકડી. હા, હું એ જ કહેવા માંગુ છું. એક તો એનું શરીર સાવ લેવાઈ ગયેલું છે અને એમાંય જમશે નહીં તો શું થશે ઘરમાં? અને આમ પણ મારા સસરાને એ લોકો તો ઠપકો આપી જ રહ્યા છે ને કે મારી દીકરી જ્યારથી તમારી ઘરે આવી છે ત્યારથી જોકે 2 પાંદડે થઈ નથી. આવું કહે છે વારા ઘડીએ. એટલે કહું છું તમને લોકોને. હા, જો ભાઈ, તો આ વિદેશ જઈને ફાયદો શું છે મને કહીશ? ઘણા બધા ફાયદા છે મોટા ભાઈ. શું? પેલો એક ફાયદો ફાયદો તો બતાવ મને. પેલો ફાયદો એ કે અહીંયાની કમાણી જે છે હા એ રૂપિયામાં આવે. હા ત્યાંની કમાણી જે છે હા ડોલરમાં આવશે. હા. હવે 1 રૂપિયો અને $1 બંને વચ્ચે 80 રૂપિયાનો તફાવત છે. મતલબ કે ત્યાંનો 1 રૂપિયો કમાઈશું તો અહીંયા પ્રમાણે આપણે 80 રૂપિયા ઘરમાં લાવી શકીશું. હે, હા, તો સારી વાત કે. બીજું? બીજું એ કે ત્યાંનું કલ્ચર, ત્યાંનું એન્વાયરમેન્ટ, ત્યાંના લોકો, મોટા ભાઈ એક અલગ જ કલ્ચરમાં રહેવાનું થશે. જેવી રીતે પહેલા આપણે ગામડે રહેતા હતા, હા ગામડું છોડીને શહેરમાં આવ્યા હા. તો ડેવલપમેન્ટ થયું ને. હા. એવી જ રીતે હવે શહેર છોડી વિદેશ જઈશું તો ત્યાંનું કલ્ચર, ત્યાંના રીત રિવાજ અને ત્યાંના લોકો પ્રમાણે રહીશું. તો આ બીજો ફાયદો. બરાબર છે. ત્રીજો ફાયદો એ કે અહીંયા આપણે 2 જણ જ કમાઈએ છીએ, 2 ભાઈઓ જ. ત્યાં જઈશું તો મારા ભાભી પણ કમાશે, અંકિતા પણ કમાશે, હું પણ કમાઈશ, તમે પણ કમાશો. 4 જણની કમાણી. હવે કરો કન્વર્ટ, કેટલા રૂપિયા થશે? પણ વિદેશ તમે જશો પછી અમે આવશું ને. હા, પણ અમે સેટ થઈ ગયા પછી તમે તો આવશો જ ને. તો પહેલેથી બધું પ્લાનિંગ કરી રાખેલું હોય તો સેટ થઈ શકે ને ત્યાં. થઈ હા. ગઈ બધી વાર્તા. જુઓ બા, હા, મને દેવાંગની વાત બરાબર લાગે છે. એટલે અંકિતા વહુએ જે કંઈ પણ વિચાર્યું છે ને આપણા ઘર માટે, પરિવાર માટે, બધા માટે સારું કહેવાય. બરાબર છે. જો હા, ફાયદો તો છે જ ને. તમે આ ગામડેથી અહીંયા આવ્યા તો બધું જોઈ જ રહ્યા છો ને અને ભોગવી રહ્યા છો. તો પછી વિચાર કરો કે અમે તમારી ઉંમરના થશું ત્યારે ત્યાં હશું. હા, આ કેટલું સારું હશે. હા, બસ ખાલી એટલો જ. બસ શું? બસ બસ વાત બસ. થઈ ગઈ તારી પણ. હમ. હવે તે મને જે 3 ફાયદા. ફાયદા કીધા ને હમ. એ ફાયદા હું તને કહું. કયો? પેલો ફાયદો હમ. શું હતો તારો? ડોલરોમાં કમાણી થશે. મતલબ કે 1 રૂપિયો બરાબર 80 રૂપિયા. ત્યાંના પ્રમાણે આપણી ઇન્કમ અહીંયા કાઉન્ટ થશે. હા ઓ Yes. બરાબર છે. હમ. હવે તું મને ઈ કે હમ. અહીંયા આપણે જે રૂપિયા કમાઈશ હા. તો એમાં આપણે ખાઈશું હું દાળ ભાત શાક રોટલી હા. ઈ જ ખાઈશ. હા. હા કે નામાં જવાબ. હા હા, ફૂલ ભાણું ખાઈએ. તો હવે ન્યાથી જે કમાશું હમ. એમાંથી કઈ સોનાના ટુકડા ખાવાના છે? ના દાળ ના, ભાત શાક રોટલી જ ખાવાના છે. બસ જવા દે. હવે બીજો ફાયદો બોલ. બીજો ફાયદો એ હતો કે ત્યાં અને અહીંયાના કલ્ચરમાં ઘણો બધો તફાવત છે. ત્યાંનું કલ્ચર એન્જોય કરી શકીશું અને જેવી રીતે તમે ગામડામાં રહેતા હતા એવી રીતે તમે શહેરમાં આવ્યા પછી ડેવલપ થયા એવી રીતે ત્યાં આપણે ડેવલપ થઈશું. ઈ હું બોલ્યો તું શું કલ્ચર શું છે ઈ? કલ્ચર મતલબ સંસ્કૃતિ. હા, તમે કેમ ગામડેથી અહીંયા આવ્યા પછી આપણે બધું અહીંયાનું અપનાવ્યું હા હા એમ. હા સંસ્કૃતિ. હા,
હવે અહીંયા જે રીતે આપણે જીવીએ છીએ હમ એમાં હું કમી છે? કમી કાંઈ નથી. બસ મળી ગયો જવાબ. ત્રીજો ફાયદો બોલ. આ મોટા ભાઈ આ તો ખોટું કહેવાય ને. નહીં, નહીં, આ તો નહીં. ત્રીજો એક જ ફાયદો જવાબ. બોલ પહેલા. ત્રીજો ફાયદો બોલ જે હતો ઈ. આપણે 4 જણા કમાઈશું, 4 જણાની ઇન્કમ આવશે ઘરમાં, અને ડબલ નહીં પણ ગુણ્યા 80 કરવાના હા. કમાણીમાં. સરસ. હવે અહીંયા જે તમે બે કમાવશો, હા. ઓલી બે તો કમાતી નથી. નહીં નથી કમાતી જરાય નહીં. તમે જ બે કમાવશો હા. તોય આપણે દુખવું છે. અવડું મોટું ઘર છે, શાંતિથી રહી છી, આવ. એકબીજાની હારે બેહીને ખાઈએ પીએ છે. આનાથી વધારે જોઈએ હું? આવડું મોટું ઘર મોટા ભાઈ, શું છે ઘરમાં? કેમ? પોપડા બાજી ગયા, જો પોપડા બાજી ગયા છે બા આ ઈવન ઘરમાં. કરાવી લઈ. હુવા માટે અહીંથી અહીંયા આળોટવું પડે છે? ના ના, બસ તો ન્યાય એમ જ હશે. ન્યા કઈ તમે આળોટતા નહીં હો. જુઓ એટલે હા તમે આ જરાક સમજો ને. હવે એ લોકો જવાની જીદ કરે છે તો જવા દ્યો ને. હા ભલે એકવાર જઈ આવતા, અને પછી જો અમે લોકો જઈએ ન જઈએ ત્યારે વિચારીશું. હા બરોબર છે મોટા બસ ભાઈ તો આજી, છે જ ને. બસ જો તો કાઈ નહીં. કોઈએ ન જવાનું તો ન જવાનું. ખરી છે. વાત ખલાસ. હા જો મોટા આ ભાઈ તો બાની વાત સાચી જ છે ને પહેલા. સમજતા કેમ નથી તમે લોકો બંને? હા ખડીકમાં? આ કેટલા સમયથી ઘરમાં તમે લોકો છે ને આ વિષય ઉપર ચર્ચાઓ કરો છો ને ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે, તો સમજી જાવ ને તમે લોકો. અરે શું ઝઘડા ઊભા થાય મોટા ભાઈ? છૂટા છેડા આ સુધી વાત આવી ગઈ છે, તમે કેમ નથી સમજતા? પેલી છૂટા છેડા આપીને નીકળી જશે તો હું શું કરીશ? હા જવા દે એને. એના માવતરને હું ઓળખું છું. ઈ જાય ને 2 લાફા મારીને અહીંયા પાછી મોકલશે. એના માવતર એટલા ખાનદાન છે. આનામાં બુદ્ધિ નથી. એના માવતરમાં તો હારામાં હારી બુદ્ધિ છે. બરાબર અને એને છે. વિદેશ જવું હોત ને તો ઈ ન્યાથી વહી ગયો હોત. તમે જો મોટા અહીંયા ભાઈ- આવીને વિદેશ જાવું છે. નહીં જાય. તમે હવે- કોની તરફ છો? આ ઘડીક મારી તરફ બોલો છો, ઘડીક બાની તરફ બોલો છો. અરે તમારે ક્યાં બોલવું છે એક્ઝેક્ટ તમે નક્કી કર્યું છે નહીં. તો કરી એટલે નાખો હા, ને. આ મેં- જીવનમાં એક લક્ષ્ય રાખો. લક્ષ જ છે મારું. હવે ચૂપ બેસ અને છે ને તું સાંભળ મારી વાત. હવે આ ઘરમાં છે ને આ વિષય ઉપર કોઈ ચર્ચા નહીં થાય, અને કહી દેજે અંકિતા વહુને કે તમારે જે કરવું હોય તે કરી શકો છો. આ ધમકીથી અમે ડરતા મને નથી. બલીનો બકરો ના બનાવો ને ભાઈ. બધા પેલી માનતી નથી, તમે લોકો સમજતા નથી, તો મારે કરવું તો કરવું શું? ઈ માને કે ન માને હું સમજવાની નથી. ન જ જવાનું એટલે ન જ જવાનું. અને હવે જો અહીંયાથી જવાની વાત કરી છે ને કોઈએ વિદેશ જવાની, તો મારા જેવું ભૂંડું કોઈ નથી. અને સાંભળ, આ તમે લોકો છે ને એક આંટો ગામડે મારી આવો એટલે બધું ભૂત ઉતરી જશે. જા. અરે અંકિતા, તું આજે પણ જમી નથી? અને હા શું તું અહીંયા બેઠી બેઠી રડે છે શું કામ? તું શું કરું? રડું નહીં તો? અને મેં તમને કીધું તું ને, હું ખાવાનું તો દૂર, પાણી નહીં પીવું હવે. જો અંકિતા, તારી બધી વાત હું માનું છું, સમજુ પણ છું, પણ તું જ કે આમાં હું શું કરી શકું? મેં મોટા ભાઈ સાથે વાત કરી, બા સાથે વાત કરી, હવે એ લોકો મારી વાત સમજવા તૈયાર જ નથી. તો આખરે મારે પણ સમજવું જોઈએ ને. એ લોકોની સામે થઈને તને કઈ થોડી વિદેશ મોકલી શકું? આ તમે વિદેશ મને નહીં મોકલતા, ભલે હું મરી જાઉં. જો અંકિતા, આ બધી વાતને તું ખોટી રીતે તારા મનમાં રાખી રહી છે. હકીકતમાં હું પણ ઈચ્છા રાખું છું કે તારું ડ્રીમ પૂરું થાય. તે જે સપનાઓ જોયા છે એ સપનાઓને પૂરા કરવા એક પતિ તરીકે મારી પણ ફરજ છે. હા તો હું એમ જ કહું છું. પણ કરાવું છું ને, તને હેલ્પ કરવા માંગુ છું, ના નથી પાડતો. પણ જો આખરે મારા ઘરના લોકો પણ જે વાત કરી રહ્યા છે એ પણ ખોટી નથી ને. તું જ કે ને, મારા માટે તો તું પણ ઇમ્પોર્ટન્ટ છે, અને મારા બા, મારા મોટા ભાઈ, મારા ભાભી, એટલે કે મારો પરિવાર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી તું છે. હા તો તમારું ફેમિલી નથી માનતું તો તમારી ફરજ છે જ કે મને વિદેશ મોકલવાની. લડીને મોકલું, ઝઘડીને મોકલું? હા તો હું કેટલા દિવસથી રડું છું? મેં કેટલા દિવસથી જમી નથી, હું કેટલા દિવસથી પાણી નથી પીતી. પણ ખોટી વાત છે ને તારી. હા જો કાલે આપણે બંને વાત કરી હતી, કાલે મેં કહ્યું પણ હતું કે હું પ્રયત્ન કરીશ, અને પ્રયત્ન કર્યા પછી જે કંઈ પણ પરિણામ આવશે એમાં પણ હું તારી સાથે હોઈશ. નહીં, તું જો તમને મારી કાંઈ પડી જ નથી, નહીં તો તમે મને અત્યારે મોકલી દીધી હોત. જીત કરવાનો શું મતલબ છે અંકિતા? મને તો એ નથી સમજાતું. અને આમ પણ હા પાણી નહીં પીવું, હું જમીશ નહીં, હા અન્ન જળનો ત્યાગ કરવાથી શું મળવાનું છે એ કહીશ? વિદેશ જવાનું. તને શું લાગે છે કે તારી આ જીદના લીધે તને વિદેશ જવા મળશે?
અરે કોઈ માનતું નથી. ઓલરેડી બધા તો ઘરમાં હવે ટીકા કરી રહ્યા છે અને કહે છે કે હા અંકિતા વહુને કઈ સૂઝતું નથી, મગજ નથી ચાલતું, એટલા માટે આવા બધા નાટકો કરે છે ઘરમાં. હા તો વાંધો નહીં, તમારું ફેમિલી તમે મને વિદેશ ન મોકલો તો કાંઈ નહીં. હવે તો મારે મારા પિયર ગયા જેવું નથી, હું સુસાઇડ કરી લઈશ. બાકી મારું આ સપનું પૂરું નહીં થાય તો ગાંડી, હું મરી જઈશ બસ. કેવી વાત કરે છે તું? અરે વિદેશ જવા માટે થઈને મરાતું હશે. તો બીજું હું કરું? બરાબર જ કહું છું, હું મરી જઈશ. પિયરે નહીં જાઉં અને મરી જઈશ જો તમે મને વિદેશ નહીં મોકલો ને તો. ઠીક છે, હા તારે મરવું જ છે ને, તો હું પણ મરી જાઉં તારી પહેલા. એટલે છે ને મારે આ કોઈના મેણા ટોણા સાંભળવા જ નહીં, કારણ કે મારો પરિવાર તો માની શકે એમ નથી. મને એમ હતું કે તું મારી ધર્મપત્ની છે, તું જરાક મને સમજવાનો પ્રયત્ન કરીશ. હું તને વિદેશ જવાની ના નથી પાડતો, પણ 2-5 વર્ષ ખમી જાતો શું વાંધો છે? આ 2-5 વર્ષમાં મારી રીતે સગવડતા કરી લઉં, પછી હું ઘરમાં કહી શકું ને કે હું હવે ઘરના પૈસા નથી મોકલી રહ્યો, મારા ખુદના પૈસે મારી કમાણીમાંથી મારી બચતમાંથી મોકલી રહ્યો છું. એટલે મારે કોઈને પૂછવાની કે સમજાવવાની જરૂર નથી. તો સમજવાની જરૂર તમારે છે, મારે નહીં. તમારે મને સમજવી જોઈએ ને. આજે રૂપિયા લઈને તું વિદેશ જઈશ, પછી તને નોકરી મળી જશે, કોણે કહ્યું છે? અને એ બાબતની ખાતરી શું છે કે ત્યાં ગયા પછી તું ત્યાંની લાઈફસ્ટાઈલને એન્જોય કરી જ શકીશ? કાંઈ વાંધો નહીં, મેં તમને જેમ કીધું એમ તમે બધા તમારી રીતે જીવો, હું મરી જઈશ. અંકિતા, ખોટી જીદ કરી રહી છે તું. મરી ગયા પછી તને શું છે, વિદેશ જવા મળશે? એના કરતા હું તને જે કહી રહ્યો છું તારા માટે બેસ્ટ અને સારામાં સારો ઓપ્શન છે કે 2-5 વર્ષ ખમી જા. 2-5 વર્ષ પછી વિદેશ તું એકલી નહીં, હું પણ આવીશ, મોટા ભાઈ અને ભાભીને પણ લઈ જઈશું. હા તો એ લોકોને જવું હોય ત્યારે જવાનું અને મારે જવું હોય ત્યારે નહીં જવાનું. તો આ વાત તમારે સગાઈ કરી ત્યારે કરવી હતી ને કે 2-5 વર્ષ પછી તમને વિદેશ જવા મળશે એમ? ભૂલ હતી મારી અંકિતા કે સગાઈ વખતે મેં તારી બધી શરતોને માન્ય રાખી લીધી અને હજી તારા જે સપનાઓ છે પૂરા કરવાનો પૂરેપૂરો દિલ લગાવીને મહેનત કરીશ. પણ જો એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે યોગ્ય સમય આવશે. હવે જો મારા ઘરના લોકો ના માને તો પછી એની ઉપરવટ જઈને તને શું કામ વિદેશ મોકલું? એ તો તું સમજી શકે કે નહીં? હા કીધું ને, તમારા ઘરવાળા જેમ કહે ને એમ તમે કરો, બરાબર? જો આ જીત તું તારી ઘરે પણ કરી શકતી હતી ને, પણ ના કરી. કેમ? કારણ કે એ સમયે તે તારા પપ્પાનો વિચાર કર્યો. તે એવો વિચાર કર્યો કે મારા પપ્પા જો મને વિદેશ મોકલી દેશે તો પછી એમની પાસે શું બચશે, એટલા માટે તે મારી સાથે શરિયાત કરી. હા જોકે હું તને ખોટી નથી ગણતો, હરેક હસબન્ડના ફરજમાં આવે છે, જવાબદારી છે એની કે પત્નીના દરેક સપનાને, પત્નીની દરેક વાતોને પૂરી કરે અને કરવી જ જોઈએ, અને હું કરીશ પણ ખરા. પણ ત્યારે કે જ્યારે મારી પાસે કોઈ એવી લાયકાત હોય, મારી પાસે એવો હોદ્દો હોય જે મારી પાસે અત્યારે નથી અંકિતા. અને આમ પણ તું સમજી રહી છે ને કે હું જે જગ્યાએ જોબ કરું છું ત્યાં પણ હમણાં મંદી ચાલી રહી છે. હું તમારી કોઈ વાત નથી માનવાની, મેં તમને જેમ કીધું ને બસ. ઠીક છે, તું જેમ કહે છે ને એમ જ કરીશ. હું પહેલા પણ તારી સાથે હતો અને અત્યારે પણ તારી સાથે છું, પણ તારી શરત ત્યારે જ માન્ય રાખીશ અને ત્યારે જ ઘરમાં વાત કરીશ જો તું અત્યારમાં જમી લે અને પાણી પી લે. વાત કરીશ એટલે? અને જો તને એવું લાગે કે હું તને સપોર્ટ નથી કરતો તો ફરી પાછો અન્ન જળનો ત્યાગ કરી શકે છે. હા સારું. અત્યારે જમીશ ને? હા. ચલ તારા માટે ભાણું તૈયાર કરીને લાવું છું. તું કાં અહીંયા બેઠી છો આવી રીતે? તો ક્યાં બેસું? હવે મારે અહીંયા બેસવાનો હક નથી. અરે એવું નથી કહેતી હું તને, પણ આમ કઈ થયું છે? બાંધી છો વળી પાસે કે હું દેવાંગભાઈ હારે? આ તમને બધાને એવું લાગે છે કે હું બધાની સાથે બાંધું છું, બાકી હું કોઈની સાથે બાંધતી નથી. ખાલી બસ મારે મારું સપનું પૂરું કરવું છે ને વિદેશ જવું છે ને એના માટે ખાલી કહું છું. તો તમને બધાને એવું લાગે છે કે હું બધાની હારે બાંધું છું. જો એવી વાત નથી કે તારી ઈચ્છા અમે પૂરી ન કરવી, પણ પૂરી કરાય એવી હોય તો કરીને. અને આ છે ને લગ્ન થાય ને પેલા બધી ઈચ્છાઓ ઘરે મૂકી નવાય અને કાં પછી પૂરી કરી નવાય. આ હારે આવીને દરરોજ આ ધડીકા લેવા આ તને સારું લાગે? હા તો રોજ રોજ નવા નવા ધડીકા લઉં છું. એકની એક વાત કહું છું ને, અને એ વાત આપણી જ્યારે સગાઈ થઈ હતી ને ત્યારે નક્કી થઈ ગઈ હતી કે મને વિદેશ મોકલવી પડશે, એ મારું સપનું છે. તો પછી તમારે બધાને ના પાડવી જોઈએ ને કે એ વસ્તુ અમારાથી પોસિબલ નથી, તો એ નહીં થાય. અરે બાપ, આ એક વાતને લઈને તું કેટલી કથા કરે છો
હવે ત્યારે હું વાત થઈ હતી એની ચર્ચા અત્યારે હું લેવાને કરે છો? એવી તો કેટલીય ચર્ચા તારા ભાઈએ મારી હારી કરી હતી કે આપણે લગ્ન થઈ જાય પછી અહીં ફરવા જાશું ને ત્યાં જાશું. આ લગ્ન થયા એને 4 વર્ષ થયા, હજુ આ જ ઘરમાં હું રાત જોઉં છું ને આ જ ઘરમાં હવાર ભાડું છું. ઓ ભાભી, તમારે ફરવા જવાની વાત હતી અને મેં કઈ ફરવા જવાની વાત નથી કરી, મેં નોકરી કરવા જવાની વાત કરી છે. પણ આપણા ઘરે ખાધે હું ખોટ છે તો તારે અહીંયા શેક લાંબુ થાઉસ નોકરી કરવા અને કરવી જોઈએ તો લે અહીંયા કર ને. અહીંયા કેમ? શેક નું કરવાનું? ખાધે ખોટ હોય તો જ વિદેશ જવાનું. તો આ બધા વિદેશ ગયા છે એને હું કઈ ભૂખ મરો છે? એના બાપ દાદા એ ભિખારીના સાલિયા લઈને બેઠા છે ભીખ માંગવા. અરર, તું આટલું બધું કેમ બોલે છો? આ તને તાર ઘરે કોઈ એવું શીખવાડ્યું નથી કે જેઠાણી આરે, હાહુ આરે કે ઘરના માણા આરે કઈ રીતે વાત કરાય? નહીં, મારા ઘરે કોઈ નથી શીખવાડ્યું ને મને સંસ્કારનો સાટોય નથી નાખ્યો. જો આ તું મારી હારે આ રીતે તડીકા લેશે ને તે ઈ ઠીક છે, પણ આ આપણા હાહુ આરે આ રીતે વાત કરીને તો તારો બિસ્તરો પોટલો ભરીને તાર ઘરે પાસે મૂકી જાય. હા તો હારું ને, મૂકી જાય તો હું વહી જાય અને બીજા હારે લગ્ન કરી લઈ. હારામાં હારું, ઈ તો મને વિદેશ મોકલ છે. આ તમારા દેરનામાં તો કઈ છે નહીં કે મને વિદેશ મોકલે. એક વિદેશ જવા હાટ થઈને તું બીજું ઘર માંડવાય તૈયાર છો? હા, તને આટલું તો શું સપનાનું ભૂત ચડ્યું છે કે તને એ ભાન નથી કે ઘરવાળા એક કરવાના હોય કે 4-5 ન કરવાના હોય? એ તો તમે સપના નથી જોયા ને એટલે તમને સપના વિશે કઈ ખબર ન હોય કે કેવા કેવા સપના હોય. પણ આવા ભૂંડા સપના હાટ થઈને ઘરમાં કજિયા કલે શું લેવાને કરે છો? તને એમ સમજાવું છું. એમાં એવું છે ને ભાભી, હું રે ભણેલી ગણેલી અને તમે 4 સોપડી આખે આખી. જો મને ખબર છે કે હું તાર જેટલું ભણેલી નથી પણ હું ગણેલી છું. મને એટલી ખબર પડે છે કે ઘરનું રહોડું સંભાળાય ને ઘરના માણસને સંભાળાય. આ ઘર છે ને એ જ આપણો દેશ ને એ જ આપણો વિદેશ. આ તમે કયો છો ગણેલી છું, હવે ડઝન કેળા કોને કહેવાય એ તમને ખબર નથી પડતી. કોને કહેવાય? તો તમે છે ને મારી વાતમાં પછી મેથી ન મારો ને તો જ સારું છે, બરોબર? અને જો હું કહી દઉં છું, તમારા ભાઈને તો કીધું પણ તમને કહી દઉં છું, મને જો વિદેશ નથી મોકલી ને થોડાક દીમાં તો હું હવે સુસાઇડ કરી લેવાની છું. બાકી હવે ઝાઝાદી આ ઘરમાં નહીં કાઢું. શું કરી લેવાનું છે? સુસાઇડ, આત્મહત્યા, ગળા ફાંસો, આ કૂવામાં પડી જવાનું, ઝેર પી જવાનું. ગાંડી થઈ ગઈ છો? ગાંડી આવું બોલસ? આવું મારી સામે બોલસ તે ભલે, આ કોઈ સામું ઘરમાં બોલતી ને બધા બિયાઈ જાહે અને આ ગામમાં બધા શું વાતું કરશે આપણી? આ તમારા ભાઈને તો કહી દીધું, ઈ તો કાંઈ જરાય બિયા નહીં. ઈ નો બિયાય પણ અમને તો બીક લાગે ને. આ જો આ કરીશ તું અને નામો શું અમારું સડશે. હા તો તમારું જ આવે ને, એટલે જ કહું છું કે જલ્દી તૈયારી કરો મારી વિદેશ જવાની અને મોકલો મને. એટલે નતર તું પછી આ મરી જઈશ. હા, અહીંયા જ આ જ પંખામાં ગળા ફાંસો ખાઈને. હે ભગવાન, આ છોકરીને બુદ્ધિ આપો ને તો સારી વાત છે. આવી વાતો નબળી ન કરાય. આ જો સોઘડિયું એવું હોય ને ભગવાન બોલી દે ને તો હાસુ કાંઈ એવું જ થઈ જાય. હા તો થાય, તમે મને વિદેશ ન મોકલો તો એવું થાય, બરાબર? અને જો આ વાત બાને ને મારા ભાઈને કરવી હોય ને તોય કરી દેજો. વાહ, હું બહાર આટો મારીને આવું. આ તો કઈ બાયડી આવી છે, મરવાની ધમકીઓ દેશ. મારે અમને વાત કરવી જ પડશે. આમ કરું છું. કાંઈ નહીં, ચશ્મા આવી ગયા હે હું તમને? તમે ભારે બધી ઉપાધિ. પણ આમાં આખા આમ ઘૂસીને કરો છો એટલે. બહુ ઝીણા અક્ષરે લખ્યો હતો હિસાબ. હા, ગોતતો હતો કે 5 રૂપિયાની ભૂલ ક્યાં છે. આ 5 રૂપિયાની તમે ભૂલ ગોતો છો ને, પણ અહીંયા 5 કરોડની વાત કરવા હું આવી છું. ઈ તમને ખબર છે પેલા? 5 કરોડની વાત તારી પાસે? એ હા. તો બોલી નાખ ને ફટાફટ, 5 કરોડ લઈ જ લેવા છે. શું લઈ લેવાશે? તમને પેલા ભાન છે કે શું બની ગયું છે ઘરમાં? કહું છું કે થોડું ઘરમાં ધ્યાન આપો, પણ ના, આ નોકરીમાં નિમાસ ધ્યાન આપે છે. અને કાં તો બાકી રહી જાય ને સમય તે મોબાઈલમાં આખા ઘૂસી જતા હોય. બોલો, શું બની ગયું છે ઘરમાં? બની ગયું છે કે બની જાહે મને તો એ જ નથી સમજાતું. ગોપી, વાત શું છે? મને બહુ ચિંતા થાય છે. શેની પણ? આપણે છે ને થોડાક દીમાં ઘર મૂકીને જવું પડશે, તમે જોઈ લેજો. પણ શું કામ? આવી છે ને આપણા ઘરમાં જે દુનિયા આવી છે ને તે દુનિયા મારા માથે આફત ને આફત છે. બોલો, મેં કાંઈ નથી કર્યું પણ મને એવું લાગે છે કે સતાય તે પોલીસ મને લઈ જશે સૌથી પહેલા. ગમે ત્યારે વાંકતો છે ને ભાભીઓ નો જ આવે. ઘરમાં જેઠાણી હોય ને એટલે જેઠાણી હેરાન કરતી હોય દેરાણી. ક્યાંય મેં એવું નથી સાંભળ્યું દેરાણી જેઠાણીને હેરાન કરે. ભલે કરતી હોય દેરાણી પણ નામ તો જેઠાણીનું આવે. હાય હાય, તે કઈ ઊંધું નથી વિચાર્યું ને અંકિતાને કઈ ટપકાવી? જોશે
કાંઈ કર્યા પેલા જ મારા ઉપર આવી ગયો ને આરોપ. કહું છું ને કે ગમે ઈ કરે ને વાંક તો ભાભી નો જ આવે. કોઈ એમ ન કે ના નનકી વહુ પૈણીને ગઈ તો ઈ જ કંઈક નખો દવાડતી હશે. ના ના, જેઠાણી જ ખરાબ હોય નહીં. પણ જો તને બધું ફાવે, આ રસોડાનું કામ, ઘરના કામ, હા, તો પછી મને એમ કે આ તે એટલે આવ કામ હું શીખીને આવી છું કે મારા બાપ દાદા બધે ખૂન નથી કરાય. કોઈ છે નહીં અમારા ઘરનું હજી જેલમાં. પણ એ કોઈ એવો હિસાબ છે નહીં કે મારા કોઈ બાપ દાદાનો પણ- છોકરો કે મારો ભાઈ કે મારો બાપો જેલમાં અરે, ગયો હોય. હા. પણ હું જઈશ એવું લાગે છે ના મને. ના 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 પણ નહીં જા. તું છે ને હવે રસોડામાં તું કામ કરતી હોય ને તો આ કુકરની સીટીનું ધ્યાન રાખજે, કુકર ફાટે નહીં. આ ભૂલમાં ઢાંકણું છટકીને જો અંકિતા વહુના માથામાં ગયું વાહ. અને માથું ફાટ્યું તો નામ તો તારું દાવાનું એ છે. બંધ થાવ ને. આ તમે આટલું બધું લાંબુ હું લેવાનું વિચારો છો? મારે આવું કંઈ કરવું પડે એમ છે જ નહીં. પણ પણ કેમ થયું છે શું? અંકિતા વહુ સાથે તે કઈ વાત કરી? હા, શું વાત કરી? આ અંકિતા વહુ છે ને એ આપણા ઘરમાં મને લાગે છે થોડાક દિન જ મહેમાન છે. હે ભગવાન, પણ આવું શું કામ બોલે છે તું? સરખી તમને વાત. હું હાવ સાચું કહું છું. ઈ નો એવી ગાંડા જેવી વાતો કરે છે. આપણા બાપ દાદા ગોતરમાં આવી કોઈ વાતો નહીં કરી હોય એવી એવી વાતો કરે છે. બોલો. જો એમનું એમ પણ મગજ કામ નથી કરતું કારણ કે ભૂખ્યા રહી રહીને એ સાવ તકલીફમાં છે, એટલે મગજ પણ બંધ થઈ ગયું હશે. હા બોલ, હવે શું કીધું એને તને? ઈ કેવું કેસ તમને કહું. શું? ઈ એવું કહે છે કે જો મને વિદેશ તમે બધાય નહીં મોકલો ને તો આ પંખે હું લટકાઈને મરી જઈશ. હે? હવે તમે જ કહો કે ઈ આવું કરે તો આ બધુંય નામ કોનું આવે? હું એને કાંઈ કહેતી નથી. જો હું તમને અત્યારથી કહી દઉં અરે છું. તું એક કાલ નહીં સવારે- બધા ફસાઈ જાશું. પણ તમને તમારા બધે ફસાવાની પડી છે. મને મારી ચિંતા છે. કાલ સવારે ગમે એ ઘટના બને ને તો મારું નામ ન આવવું જોઈએ. મેં એને કાંઈ નથી કર્યું. જો ઈ એની રીતે બધું વિચાર્યા કરે છે. હાથે ને હાથે એના મગજમાં ગૂંથણ માર્યા રાખે છે કે મન મોકલતા નથી ને એટલે હું આપઘાત કરીને મરી જઈશ. નહીં ને એના બાપ દાદાને ખબર પડી ઘરે તો આપણું શું થાય હું એમ કહું છું. હું પણ એ જ કહું છું ગોપી. હા ધ્યાન રાખજે, નામ તારું જ આવશે. હા ગમે તે થઈ જાય, ઘરના કામ ન થાય ને તો વાંધો નહીં, પણ અંકિતા વહુને રેઢા મૂકતી નહીં. હાનો સાડીનો છેડો, ના ના સાડી તો પહેરતા નથી, ડ્રેસ, હા દુપટ્ટો, ગમે તે એનો હાથ પકડી રાખજે. હું કરું પણ હે? આખો દીની વાહે ફરફર કરું? મને હા. ઘરના કામ ન કરવા? હા ત્યાં સુધીમાં તું ઘરના કામ કરી લેજે, ત્યાં સુધીમાં હું મમ્મીને મનાવી લઈશ. આપણા બાને ગમે તેમ કહીને મનાવવા પડશે કે બસ ઈ જ કરો તમે. મારે કઈ એની વાહે ફરવા નથી થતું. ઈ તો સડતા સડે પંખે મને સડાવી દે તો મારે ક્યાં જાવ? હું એની વાહે નહીં ફરું. તમે મમ્મીને સમજાવવાની વાત કરો. જો મને બહુ બીક લાગે છે. બસ હા, હું બાને સમજાવીશ ને. હા તો જાઓ. હવે તો મને બીક લાગે છે. હા, અંકિતા વહુ કઈ આમ તેમ પગલું ભરે ને એ પેલા બાને હું સમજાવી દઉં, પણ તું અંકિતા વહુને ઘડી કઈ રેઠી ના મૂકતી. બા હજી માને ત્યાં અંકિતા વહુ કઈ ઊંધું પગલું ભરી લીધું તો ફસાઈ જઈશ તું. તું ને તારો પિયર વાળાને બધા ફસાઈ જશો. ગોતજે એમને. બોલે કે કર્યા વગર મારે ફસાઈ જવાનું હશે ને? મને બહુ શોખ હતો જલ્દી મારો દેર ઘોડે ચડે. આ ઘોડે ઈ ચડ્યો અને લાગે છે ફાંસી હું ચડીશ. બહુ કર્યો. બા બા હા, હા તાજામાં તાજા સમાચાર. હા ફૂલ કરતા પણ તાજા, ફ્રૂટ કરતા પણ તાજા. હવે તમારે માનવું જ પડશે. હું માનવું પડશે. હું છે વાત? હા જો વાત જાણે એમ છે કે આ અંકિતા વહુ ભલે વિદેશ જતા, અરે આ વિદેશે બહુ કરી. હું છે વિદેશમાં ડાયટું ઈ કેવો મને કોઈ? હવે ત્યાં દાટ્યું કે નથી દાટ્યું એ ખબર નહીં, પણ જો આપણે એમને વિદેશ નહીં જવા દઈએ તો અહીંયા કોઈને દાટવું પડશે. એટલે હે સમજો બા, હા પરિસ્થિતિને સમજો. આપણા ઘર માટે મને લાગે છે કે ગ્રહ બદલાઈ ગયો છે અને આપણા ઘરમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે. મને તો ડર લાગી ગયો છે. હું નથી ઈચ્છતો કે આપણા ઘરમાં કંઈ અણબનાવ બને. શું છે? તું મને કઈ માંડીને વાત કરીશ? તમે હા પાડશો? ઈ હું સાંભળે વગર આ ન પાડું. કેવા તમે તો કેવી વાત કરો છો? તમારો દીકરો તમને કહી રહ્યો છે, તમે હા પાડી દો ને ખાલી, પછી આપણે બધું આગળની વાત કરશું. એ મારો દીકરો હોય કે દીકરી હોય કે વહુ હોય, સાંભળ્યા વગર હું હા નહીં પાડું. છે હું વાત ઈ કે મને. હા અંકિતા વહુએ ધમકી આપી છે, કહ્યું છે કે જો આપણે એમને વિદેશ નહીં જવા દઈએ ને તો એમને હા જમવાનું ઓછું કરી નાખ્યું હતું, બંધ પણ કરી દીધું હતું, અને હવે કહે છે કે આત્મહત્યા કરી લેશે, આત્મહત્યા કરી. મરી જશે. એ તને ખબર છે? ગાજિયા મેં વળશે નહીં. ઈ કાંઈ કરવાનું નથી. ઈ ખાલી બોલીને ધમકી દે છે. એને પેલા એને એવું વિચાર્યું કે હું ખાવાનું બંધ કરી દઉં એમ કહું એટલે આ લોકો માની જાય. ખાવાનું બંધ આપણી સામે નથી ખાતી,
પાછી આમ સૂતી રીતે ખાતી હોય, પછી કહે કે હવે હું આત્મહત્યા કરીશ. હા તો એને પિયર મોકલી દઈ, ન્યા જઈને ભલે ને આત્મહત્યા કરે, આપણા ઘરમાં કરવા શું કામ દેવીશ? જરાક તો વિચાર કરો, આ જમવાનું આપણી બધાની સામે બંધ કરી દીધું, એ તમને દેખાય છે? આપણા બધાની સામે એને આત્મહત્યા કરવાની કોશિશ કરી અને ભૂલમાં સાચીને આત્મહત્યા થઈ ગઈ તો ઈ પેલા ઈ પિયર હશે, અહીંયા નહીં. બા હવે છોડો ને, હા ભણેલા ગણેલા છે, હોશિયાર છે, હવે આપણે એને સમજાવી નથી શકતા અને છોકરમતમાં છે, જીદ કરીને બેસે છે તો કઈ નહીં, જવા દ્યો ને. હા થોડા દિવસ રહેશે, ત્યાં જશે તો ખબર પડશે ને કે આપણા ઘરની વેલ્યુ ખબર પડશે, આપણા ઘરમાં આપણે કેમ સાચવતા હતા એ ખબર પડશે. હા ફોરેન કરતા અહીંયા દેશમાં સારું છે એમની એમને ભાન થશે. ઠીક, તો ઈ ભાન કરાવવા માટે કે આપણા ઘરના માણા કેવા છે, આપણા ઘરમાં ઈ કેમ રહેતી હતી, ઈ બધી ભાન કરાવવા માટે લાખો રૂપિયા ખર્ચીને એને મારે વિદેશ મોકલવાની. આદિ ઈ નહીં બને હો મારાથી. અને એવું હોય ને, મારી વાત સાંભળ, એને બાપને ફોન કર કે તમારી દીકરી અહીંયા આવી ધમકી દે છે. અરે પણ તમે આપણે એને કહેશું ધમકી દે છે, જો એમને ખબર પડી ગઈ તો હા જો આ ઘરમાંથી એમની લાશ આપણે મતલબમાં બધા ફસાઈ જશું, આખું ઘર આવી જશું એમાં, અને કઈ ચિઠ્ઠી લખીને ગયા તો પછી બધા હેરાન થઈ જશું. તમે સમજવાની કોશિશ કરો બાપ. હા અંકિતા બહુ હવે નહીં સમજે, બહુ જિદ્દી માણસ છે, હું સમજી ગયો છું. મારે એમને વિદેશ મોકલવા છે. આ જે કંઈ પણ ખર્ચો થાય ને આપણે ગમે એ વેચવું પડે વેચી નાખશું. એના બાપને ફોન કર કે તારી દીકરીને જાવું છે વિદેશ, જે ખર્ચો કરવો હોય ને ઈ તમે કરો, અમે નથી કરવાના. પછી ભલે જાતે, અને એ તે એના બાપના ઘરેથી ભલે જાય, આપણે અહીંથી એને મોકલવાની નથી થતી. પણ એમના પપ્પાને ત્યાં નહીં જાય તો શું કરશું? હું ફોન કરીને બોલાવું જ ને આજ. ફોન કરીને બોલાવશો છતાંય તે એના પિયર વાળા એમનો સાથ આપશે તો? એટલે કદાચ એ લોકો પણ ઈચ્છતા હશે કે તું તારા સાસરિયામાંથી વિદેશ જા તો શું કરશો? પેલા મળવા તો દે. આ તો છાસ સાગોળે ભેસ ભાગોળે ને ઘેર ધમાધમ. હજી નથી આપણે એના બાપને ફોન કર્યો, નથી વાત થઈ, અને તું મંડી પડ્યો છે કેવા કે એ આમ કરશે તો, આ આમ કરશે તો, ઓલી આપઘાત કરશે તો, એ બધું તો 73 મણનો તો છે વચ્ચે, કાંઈ થવાનું નથી. થશે, જુઓ કંઈક તો થશે જ. મને લાગે છે કે આ કંઈક નવું થવા જઈ રહ્યું છે, એના કરતાં સારું છે બા. અહીંયા પણ તમારે એનું કામ શું છે મને કહો? એ ખળીના 2 કટકા કરીને તમને આપે છે, તમારે એમની કાંઈ જરૂર છે નહીં ને? આ ગોપી છે, હું છું, દેવાંગે અહીંયા છે, તો પછી જવા દો ને એને. તને એવું લાગે છે કે મારે એનું અહીં કામ છે? મારે એનું અહીંયા કાંઈ કામ નથી. આમે ખાતે પીતે છે ને, અને કામ એ ન કરે, ઘેર ગઈને કામ તો થાય જ છે એની મેળે. પણ હું એને જવા નહીં દઉં, અને હવે પછી આ વાત લઈને મારી પાસે નહીં આવતો. તમે હા પાડી દો ને, હા પાડો બા. બે ક્યાં જાઓ બા? સાંભળો ને, દેવાંગ તો મારી વાત સાંભળ. હું શું કહું છું કે બા નથી માનતા. મોટા ભાઈ, એક બાજુ તમે નથી માનતા, એક બાજુ હા અંકિતા નથી માનતી. હવે આમાં મારે શું કરવું? વચ્ચે તો હું જ પીસાઈ રહ્યો છું ને. જો હું તૈયાર છું, મને કઈ વાંધો નથી. અંકિતા બહુને વિદેશ જવું છે તો મારા તરફથી આ છે, તારી ભાભી તરફથી પણ આ છે. ફક્ત રહ્યા બા. બાને મેં મનાવવાની કોશિશ પૂરેપૂરી કરી છે, પણ બા આમાં ના ને નામાં હા કરે છે. સાલું સમજાતું નથી કે કરવું તો કરવું શું. હવે હું ફસાઈ ગયો છું, મને સમજાતું નથી કે બાને કેવી રીતે મનાવવા. ના, આમાં બાનો પણ ક્યાં કઈ વાંક છે? હા, વાંક તો બધો મારો છે ને, કે મેં લગ્ન કર્યા, અને એ પણ અંકિતાની વાતને માન્ય રાખીને કે હા હું લગ્ન કરીને પછી તારા બધા જ સપનાને પૂરા કરીશ, તારે વિદેશ જવું છે તો તને વિદેશ લઈ જઈશ. અને જુઓ ને, આ મારી જીદના કારણે હવે તો તમે લોકો પણ હેરાન થઈ રહ્યા છો. જો હેરાન તો બધા થઈ રહ્યા છીએ, અને હું નથી ઈચ્છતો કે આપણે વધારે હેરાન થઈએ. હા હેરાન થઈ જશું તો શું કરશું? બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. હા હું તને છૂટ આપું છું. હા જો કંઈક તો રસ્તો કરવો પડશે ને. હા તું છે ને, તારે જે કરવું હોય ને એ કર. તને બધી છૂટી આપી મેં. અંકિતા બહુને આ ઘરમાંથી કેવી રીતે બહાર લઈ જવા, વિદેશ કેવી રીતે મોકલવા, તું તૈયારી શરૂ કરી દે, હું તને મદદ કરીશ. પણ પછી બા વિરોધ કરશે, એટલે આપણે કદાચ ગમે એટલી તૈયારીઓ કરીએ છીએ, એનું પરિણામ તો છેવટે 0 જ આવશે ને. હા, એનું શું કરીશું? બાને કહી દઈશું ને, અંકિતા બહુ જાય છે એના પિયર.
હા પિયર મોકલવા માટે તો બા રાજી જ છે ને. હા બા ક્યાં જોવા જવાના છે એમના પિયરે? હે કે અંકિતા બહુ પિયર ગયા કે પછી વિદેશ? તો તું ચિંતા નહીં કર, બાને હું ગમે તે જવાબ આપી દઈશ. તો પછી એ તો હું પહેલેથી જ કરી શકતો હતો ને. હા, તમને પણ ખોટું બોલીને પૈસા ભેગા કરીને અંકિતાને મોકલી શકતો હતો ને વિદેશ. પણ મોટા ભાઈ, તમારા બધાની સાથે ખોટું બોલીને મારે અંકિતાને ક્યારેય વિદેશ નથી મોકલવી. અને આમ પણ આવું બધું કરીને ફાયદો શું છે? મને તો છે ને એક રસ્તો સાફ સાફ દેખાઈ રહ્યો છે. આ બધું અંકિતાને કારણે થઈ રહ્યું છે ને, તો પછી બા સાચું જ કહી રહ્યા છે. અંકિતાને એના પિયર મોકલી દઈએ એટલે વાત પતે સાવ. અરે ભાઈ, શું કામ તારો સુખી સંસારમાં મતલબમાં આગ લગાડે છે? શું કામ? બધું તમને બંનેને વાંધો નથી, બધું બરાબર ચાલે છે તો ચાલવા દે ને. હું તને કંઈ બરાબર નથી ચાલતું મોટા ભાઈ. દેખાઈ રહ્યું છે કે બધું બરાબર ચાલે છે. અંકિતા વારા ઘડીએ ઉપવાસ પર બેસી જાય છે, નથી ખાતી નથી પીતી. અને જો એને કંઈ થઈ ગયું તો? અરે બા કહે છે કે એ છાના મુના એકલા ખાઈ લે છે, અને તું કહે છે કે નહીં ખાય તો કંઈ થઈ ગયું તો? જો આ કોઈ માણસ ભૂખ્યું ના રહી શકે, આ આપણને કંઈ ખબર ના હોય, એ બધું જા છોડ ને. પહેલા હું તને કહું એ વાત માન ને, તારે જે કરવું એ કર ને ભાઈ, મોકલી દે ને એમને વિદેશ. કરી શકું ને, મારા મનમાં આવે એવું કરી શકું ને, હા. તો પછી આત્મહત્યા કરી લઉં ને હું. અરે કેવી વાત કરે, ગાંડો થઈ ગયો છે? તો શું કરવું મોટા ભાઈ? મને પણ રસ્તો સૂઝવો જોઈએ ને. આ છેલ્લા 1 મહિનાથી હું પણ આ પ્રોબ્લેમના સમાધાન માટે થઈને કોશિશ કરી રહ્યો છું, પણ કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો મને. અને વાત રહી બાને સમજાવવાની કે અંકિતાને સમજાવવાની, બેમાંથી કોઈ એક પણ જો 50% પણ સમજી જાય ને, તો પણ બાકીના 50%માં આપણે લોકો લડી શકીએ. પણ નહીં, એ લોકોએ પોતાની જીદ જ નથી છોડવી, તો શું કરવું? બાને ગામડે લઈને હું જતો રહું છું, અને બાને રસ્તામાં જ કહી દઈશ કે અંકિતા બહુ વિદેશ જઈ રહ્યા છે. બસ કહ્યું તો ખરા. મારે છે ને ખોટું બોલીને ક્યારેય પણ અંકિતાને વિદેશ મોકલવી નથી, પછી ભલે ગમે તે કરવું પડે. તો તું પછી કરવા શું માંગે છે જીવનમાં? આમ કહે છે કે અંકિતાને વિદેશ મોકલવી છે, એમ કહે છે કે એને નથી મોકલવી. બાને પાસે સાચું પડાવવું છે, બાને તારે કેવડાવવું છે. બાને ન કહું તો વાંધો, કહું તો વાંધો, છુપાવીને નથી જવું, હા સાચું બોલીને જવું છે. સાલું મને નથી સમજાતું કે તારે કરવું શું છે. એક આત્મહત્યાની વાત બીજી વાર નહીં કરતો. ફાઇનલી થોડો અઘરો અને મુશ્કેલ છે, પણ જો તમે એગ્રી થતા હોય તો 100% પરફેક્ટ છે. બા, બા ક્યાં છો? બા, શું છે? હું બરાડા પાડો. બા બેસો ને, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. બેસો. જો બાપ, આ જરૂરી ડોક્યુમેન્ટ છે, એમાં તમારે અંગૂઠો મારવાનો છે. શું છે આ? કાગળિયા. આ ફાઇલની અંદર અમુક કાગળિયાઓ છે, આ જેમાં તમારે તમારા હાથથી અંગૂઠો મારવાનો છે. પણ હું કામ? જો બાપ, એમાં એવું છે કે મેં અને મોટા ભાઈએ બંને સાઈન કરી છે. આપણે છે ને આ ઘરના દરેક સભ્યોનો વીમો ઉતરાવ્યો છે. તો વીમામાં શું છે કે અમે લોકોએ તો અમારી સાઈન કરી છે, હવે તમે સાઈન કરો તો આપણો વીમો પાસ થાય આગળ. અને વીમો ને ઈ બધું શું હોય મને કાંઈ ખબર પડતી નથી. વીમો એટલે કે એક પ્રકારનું સર્ટિફિકેટ કે જેથી આપણી ઉપર ક્યારેય પણ કોઈ આકસ્મિક બીમારી આવે અથવા તો ઇમરજન્સીમાં કોઈ એવું થાય કે કોઈ સાજું માંદું થયું તો સરકાર તરફથી આપણને રૂપિયા મળે. એટલે હોસ્પિટલનો જે ખર્ચો હોય ને એ સરકાર આપે. હવે એમાં એવું છે કે બીજું કે છે, તું કાંઈક બીજું કે છે. એ જ તે કહ્યું બા મેં કે એમાં એવું છે કે મેં અને મોટા ભાઈએ મળીને નિર્ણય કર્યો છે કે તમારી અત્યારે ઉંમર થઈ ગઈ છે, અને આમ પણ કદાચ તમે સાજા માંદા પડો અને કદાચ કોઈ મોટું દવાખાનું આવે તો શું છે કે મોટા ભાઈને કે મારે ક્યારેય તકલીફ ના પડે ને, એટલે ઘરના બધા જ વ્યક્તિઓનો વીમો ઉતરાવી નાખ્યો છે. ના, ઈ મારે કોકને વંચાવવા પડે. મને આ કાગળિયા વાંચતા આવડે નહીં, અને જ્યાં સુધી હું આ કાંઈ જાણું નહીં ને ત્યાં સુધી હું કાંઈ અંગૂઠા બંગૂઠા મારું નહીં ક્યાંય. હા, વાંધો નહીં. આ તમારે બચાવવા છે ને તો મોટા ભાઈની પાસે બચાવી લેજો ને, એમણે પણ આમાં સાઈન કરી છે, તો પછી એ વાંચીને તમને સમજાવી દેશે.
મારે અહીંયા તમારી પાસે કોઈની પાસે નથી વંચાવા. હું છે ને ઓલા કાનજીભાઈ છે ને એની પાસે વંચાઈ આવીશ. એ ભણેલા છે. અરે કાનજીભાઈની પાસે વચાવી લેજો ને. હા, કંઈ વાંધો નથી. હા, મતલબ તો એ જ વસ્તુ જે છે ને કે તમારે આ ડોક્યુમેન્ટ્સ વચાવીને પછી અંગૂઠો મારવો છે. હા, કંઈ વાંધો નહીં, વચાવી લેજો. પણ વંચાવ્યા પછી મને એમ લાગશે કે આમાં કંઈક અંગૂઠો મારવા જેવો છે તો મારાય, બાકી હું મારાય નહીં, કહી દઉં છું. હા, ખોટી જીદ કરી રહ્યા છો. તમને શું લાગે છે કે અમે લોકો તમારી પાસે નકામા કાગળિયામાં અંગૂઠો મરાવતા હોઈશું? એ મને કાંઈ ખબર નથી, પણ મને તારા બાપુજીએ કીધું તું કે કોઈ પણ કાગળિયા ઉપર વંચાવ્યા વગર ક્યાંય તું અંગૂઠો મારતી નહીં, એટલે હું મારે નહીં. હા, તો વાંધો નહીં, તમે વાંચી લ્યો પછી અંગૂઠો મારવા તૈયાર થશો. હા, વાત ફાઇનલ છે ને? ના, હજી એ તું મને છે ને બાંધવાની તો વાત જ ન કરતો. એ હું કાનજીભાઈ પાસે વંચાવાય અને એ એમ કહે કે હા આમાં અંગૂઠો મરાય તો મારે. હાલો મોટા ભાઈ, આ હું શું કહું છું, આપણે જે ડોક્યુમેન્ટ ઉપર સાઈન કરી છે એ સાઈન બા બીજા કોઈને વચાવવાનું કહે છે. ના ના, ભરોસો જ છે પણ છતાંય કહી રહ્યા છે. લો વાત કરો એમની સાથે. હા લો બા, મોટા ભાઈ છે. હા આદિ, હાલો. હા આદિ, એ કાંઈ નહીં હો, હવે તું નહીં આવે ને તો હાલ છે, હું માર દઉં છું અંગૂઠો. હા. આ તમે બે ભાઈ કહેતો હોય કઈ ખોટું થોડું હોય. હાવ આ તો છે ને તાર બાપુજીએ મને કીધું તું કે કાગળિયા વાંચા વગર ક્યાંય અંગૂઠો ન મારો, એટલે હું ના પાડતી હતી. હો ને? હાલ. ના ના, હવે તારે કાંઈ આવવાની જરૂર નથી, માર દઉં છું. હા. થેન્ક યુ બા. હા, તમારો આભાર કે તમે માની ગયા. હું છે ને આ થોડી વારમાં હમણાં ફાઇલ લઈને આવું છું અને ફાઇલ તમને આપીશ. હું જ્યાં જ્યાં કહું ત્યાં અંગૂઠો મારી દેજો, હો ને? હા. હા, સારું. હવે બસ બા, તમારે જવું હોય તો જઈ શકો. મોટા ભાઈ આવે પછી બંને ભાઈઓ આવશું. હારું, હારું. હા. આ હું નવા નાટક આદરા છે હવે? કઈ નવા નાટક નથી. આ બધું તારી માટે જ થઈ રહ્યું છે. લે, જોઈ લે ને વાંચી લે. વીમાના કાગળિયા નથી, પણ બધા જ કાગળિયા મિલકતોના છે. આ મકાન, આપણી જમીન, આ બધું જ અમે લોકો વેચવા જઈ રહ્યા છીએ. અને વેચ્યા પછી જે કંઈ પણ રૂપિયા આવશે ને એમાંથી તને કોઈ પણ હિસાબે વિદેશ મોકલવા અમે લોકો એગ્રી થયા છીએ. મોટા ભાઈએ પહેલાં સાઈન કરી છે અને પછી મેં સાઈન કરી છે. વાંચી લેજે, કોઈ જગ્યાએ કંઈ કમી નથી રહેતી ને. કેટલા રૂપિયા માંગ્યા હતા તે? 15 લાખ રૂપિયા ને? હા, તો આ 15 લાખ રૂપિયા કરતાં પણ 1 લાખ રૂપિયા વધારે થશે. હા, હવે તો તું ખુશ છે ને? તારા માટે આટલું કર્યું છે, હવે ઓકે? ઓકે, થેન્ક યુ. ઇટ્સ ઓકે. સાંભળો, હવે ક્યાં જાઓ છો તમે? હવે પાની પાસે સહી કરાવી લીધી છે તો પછી મિલકતો વેચી તો નાખે ને. હા, મિલકત વેચીશું તો પૈસા આવશે ને તો તું વિદેશ જઈ શકીશ. હા, એ વાત સાચી છે તમારી. બસ એ વેચવા માટે જઈ રહ્યો છું. હા, હું હમણાં બધું હા વહીવટ પતાવીને. હા, એક મિનિટ. મિલકત વેચવાની વાત ક્યાંથી આવી? તે મને કઈ બીજું કહ્યું હતું ને એના માટે મેં તારી હેલ્પ કરી, તારી મદદ કરી. ને આ મિલકતના કાગળિયા? જો મોટાભાઈ, મેં તમારી સાથે પણ રમત કરી હતી. તમને કહ્યું કે વીમો કઢાવીશું, વીમામાં તમે સાઈન કરશો, પણ જો મારે આવું કરવું પડ્યું કારણ કે મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન્સ નથી મોટાભાઈ. કાં તો તમને છેતરી શકું અને કાં તો અંકિતાને. તો એ જ થયું ને. જ્યારે મારી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે શું કહેતો હતો કે મારી પાસે આ બીજો કોઈ રસ્તો નથી, હું આત્મહત્યા કરી લઈશ. આ રસ્તો હતો તારો? હા, જરાક પર તને વિચાર ના આવ્યો? મિલકત કોના નામ પર કરી છે તે? હા, તું વેચવા જઈ રહ્યો છે તો આ મિલકત બધી તે તારા નામ પર કરી હશે ને? હા, મેં આ બધી જ મિલકત મારા નામે બાની પાસેથી કરાવી લીધી છે અને એ પણ ચીટિંગ કરીને. અને હું છે આ બધું? એના બરાડા પાડોશ? ભાઈ સાહેબે બધી મિલકત એના નામ પર કરી દીધી છે. હા, દેશની જમીન. તમે અંગૂઠો માર્યો ને આમાં, મેં પણ સાઈન કરી આપી. હા, જરાક તો વિચાર કરો. એણે મને કહ્યું હતું કે હા ખોટા કાગળિયા છે મોટા ભાઈ, આપણે બાને છે ને આ બધું કરશું એટલે બા માની જશે. હા ને
અંકિતા બહુને વિદેશ જવું છે ને એના માટે, અને મારી સાથે ચીટિંગ કરી. હા, બધી મિલકત એના નામ પર કરી લીધી છે અને ભાઈ સાહેબ હવે વેચવા જઈ રહ્યા છે. એટલે આ હંધાઈ મિલકતના કાગળિયા છે. અને બા તમે હોત સાઈન કરી દીધી. આ તમને ખબર તો છે કે આ છેતરવાવાળા માણસો છે. હા, આ બધા જ મિલકતના કાગળિયા છે અને મેં બધાની પાસેથી છેતરીને સાઈન પણ કરાવી લીધી છે. તો તમને શરમ ન થાવતી બોલતા? હજી પાછા હામાં ઊભા રહીને બોલો છો તે. શું કરું ભાભી બીજું? હું કાં તો આને મરવા દઉં અથવા તો હું મરી જાઉં. પણ મરવાની ક્યાં વાત હશે આવે સામાં? બા આ જોવો છો ને એક વિદેશ જવાન ચક્કરમાં કેટલું થયું. એના કરતા આ તમને કેટલી વાર સમજાવવા આવ્યા. તમે પણ માની જ્યાં હોત તો. હા તો નો જ માને ને. અને આ જો છેતરીને મારી પાસેથી બધાયમાં અંગૂઠા લઈ લીધા. આવા તે કાંઈ છોકરા હોતા હોય, કોઈ દી તારા ઉપર ભરોસો ન કરાય. અને હા, મેં તે પહેલાં હા પાડી દીધી હોત તો આ મારા હાથમાંથી જમીને ગઈ, ગામના ખોરડાય ગયા, બધુંય વયું ગયું. શરમ ન આવી તને? માને છેતરતા શરમ ન આવી? ક્યારે કર્યું બામે આ બધું? શું છે તું? મારો ભગવાન તને કોઈ દી માફ નહીં કરે. મને છેતરીને, માને છેતરીને તે. તમે હું ભાવ જોવો છો? આ લઈ લો હવે. આગે થોડું બધું બેસી મારવાનું છે. ભાભી, આ બધું મેં ક્યારે અને કઈ પરિસ્થિતિમાં કર્યું હશે? તમે લોકો સમજતા કેમ નથી? દેવાંગભાઈ ગમે એવી પરિસ્થિતિ હોય ને, માણાને છેતરે પણ માને નો છેતરે. બરાબર કર્યું છે ને? હું બરાબર કર્યું છે હજી ગોપી, કયો છો? તું તો સમજ. હા જો, અંકિતા બહુ આ બધાને કહી કહીને થાકી ગઈ. દેવાંગ આપણને બધાને કહી કહીને થાકી ગઈ કે એને વિદેશ જવું છે. અરે આપણે વિદેશ જવા દીધા હોત તો આ કઈ બેજેમારી થાત જ નહીં ને. તું જ વિચાર કર. નો બા માન્યા, નો હું માન્યો, અને જ્યારે હું માન્યો છતાં પણ બા તો ન જ માન્યા. અને દેવાંગ એની જગ્યાએ સાચો છે. એની પત્ની વિશે તો સારું જ વિચારે ને. મેં કોઈ દિવસ તારી માટે ખરાબ વિચાર્યું છે નહીં. તું જે ઈચ્છતી હો એ હું તારા માટે કરવા તૈયાર જ હોઉં. પણ મારી જીદ હોય ને, હાડીઓની જીદ હોય. આવી જીદ ન હોય. પાછા હજી તમે અંકિતા જ કરી રહ્યા છો. પણ શું કરવું? આ પત્નીનો પ્રેમ હા માણસને ગાંડા કરી દે. ભાઈ ભાઈને ભૂલી જાય, બાને ભૂલી જાય, ભાભીને ભૂલી જાય, ઘરને ભૂલી જાય, દેશને ભૂલી જાય. આ વિદેશનો ચસ્કો લાગે ને ત્યારે માણસ ગમે તે કરી શકે. અને સાચું કહું ને તો અંકિતા બહુ આ હંધુય વેચીને તમે બેય માણસ તમતારે જાવ વિદેશ. હા, એમ પણ બધું વેચાય જ જવાનું છે ને, તો બંનેનું ત્યાં થોડાક સમય ગુજરાન ચાલશે. ત્યાં સુધીમાં તમે કઈ નોકરી કરી લેજો ને કમાજો. પણ એક કામ કરતા જાઓ. શું? હા, હું તમને છે ને એક ઝેરની બોટલ આપું. અમને ત્રણેયને પાઈ દો. અમે ત્રણેય છે ને જીવવા જ નથી માંગતા. હા, મરી જઈએ. મોટા ભાઈ, હા હું બોલો છો? કઈના સપનાના ભૂત હાટું થઈને આપણે બધાને મરી જવાનું? હા મોટા ભાઈ, આ શું બોલો છો? આમાં કઈ મરી જવાનું હોય? તો તમે જ વિચાર કરો ને. તમે કોઈ દિવસ તમારા ઘરને તમારું માન્યું જ નથી. આ ઘરમાં તમને બધું જ મળ્યું છે. દેવાંગ તમને સારી રીતે સાચવે છે. ઘરમાં તમને બધા પ્રેમ કરે છે. તમને કામ નથી આવડતું છતાં પણ ગોપી તમને શીખવાડે છે. પણ તમારે એ નથી શીખવું. તમારે તો વિદેશ જવું છે. ખબર નહીં ત્યાં તમને એવું તો વળી કયું કામ આવડે છે જે તમે અહીંયા નથી કરી શકતા. કોણ જાણે થોડું ભણી હું લીધું છે એ એટલી હવામાં ઉછળે છે ને. આ તારાથી ને આખું મલક કેટલું ભણ્યું હોય છે કે બધા વિદેશ જાય તો જ થાય. બસ એ દુની તું ઘરમાં આવી છો ને અંકિતા, તે દુની અમારા ઘરની માઠી બેઠી છે. કોઈ દી આ પરિવારના આંખમાં મેં આંસુ નથી જોયા. આ બા છે, આવડારિયા, અમારો દેર આખો દી ભાભી ભાભી કહીને મોઢું ન ફૂકાતું. પણ જે દુની તું આવી છું ને અંકિતા, તે દુની આ માણા મારી હારે હામાં ઉભા રહીને 5 સેકન્ડ વાત કરવા નથી રહ્યા. આવડા આખો દી તારી બળતરા કરતા હોય છે. મારાથી જાજી તો એમની ચિંતા હોય છે કે અંકિતા વહુને બે વચ્ચે ઝઘડો ન થયો હોય. હા, બસ બસ. લે દેવાંગ. માર મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ શું કરો છો? બસ બસ. મારે તબાના બધાને અહીંયા બાળીને મારે વિદેશ નથી જવું. શું? પાકું? હા દેવાંગ, હા તમને બધાને રડતા મૂકીને હું વિદેશમાં ક્યાં સુખી રહેવાની છું? મારે વિદેશ નથી જવું. તમે હવે આ ખાવા પીવાનું છોડી દ્યો છો. આત્મહત્યાનું ગોપીને કહેતા હતા અમે તમને મારવા નથી માંગતા. જો હા તમે અહીંયા રહીને અમને બહુ હેરાન કર્યા. હવે રહેવા દો. નહીં આદિભાઈ, હું એવું કાંઈ નહીં કરું. રેવા દે તું. વળી પાછી છે ને કાલ સવાર પડતા જ તમને ધમકી આપશે હો કે હું પંખે લટકાઈ જઈશ. બરાબર ભાભી, નહીં, છે. લે અંકિતા આ ફાઇલ, અને તું છે ને બધું વેચી નાખ અને પૈસા લઈને વિદેશ જવું છે ને તો વિદેશ જવાનું સપનું પૂરું કર તારું છે. જા. નહીં નહીં જા. આલ્યો બાબા, બહુ- મારે ના આ બધું- ના, બહુ અભરખા હતા ને વિદેશ જવાના. જા.
જા તું ન જોતો અમારે આ બધું વિદેશ નથી જવું આલ્યો. તમને બધાને દુખી કરીને હું વિદેશ ક્યાં સુખી રહેવાની છું? તો હું કરી અમારી લાસારી છે એટલે અમારે તને હામેથી આ દેવું પડે છે. બાકી આ માણા કોઈ દી ક્યાંય નમતું ન જોખે. એના બદલે એને તારી સામે એના ઘૂંટણ વારી દીધા. હવે તો હમેશ અહીંયા આવી સોપણીને તો બાપા રે શાંતિથી જીવ, અને કાં તો પછી જાવું હોય ને તો એને મોકલો વિદેશ. આપણે ઝૂંપડું વારીને રહી લેવું. આપણે ગામડાના માણસો છે ને, આપણે ગામડાનું જે ખોયડું છે ને એ ભલે બીજા પસાવી લે. પણ હવે તો સમજી ગઈ ને, સમજી ગઈ. મારે નથી જવું. હા, સમજી પાકું. ગયા લ્યો હા તમારા હાથે જ હા કાગળિયા કબાટમાં મૂકી આવો જો જાઓ. મને વિશ્વાસ નથી કે ઈ સમજી ગઈ હોય. તું સમજી ગઈ હોય ને તો ખા દેવાંગ ભાઈ ના હમ. હા, મારે નથી જવું. સાચું ને હા. જો, ખાઓ તમારા ખોટો, હાથ. ખોટો. મારે નથી જવું. બસ લ્યો સમજી હા, ગયા. આપો કાગળિયા લ્યો પેલા મૂકતા સમજી આવો. ગઈ હોત તો જાઓ હા, પ્રેમથી જાઓ આપણા કબાટમાં મૂકી દેજો પ્રેમથી હો કાગળિયા છેક ના કરતી વિમાના જ છે હાશ કહ્યું હતું ને મેં કે આપણા પ્લાન પ્રમાણે ચાલશું તો માન માન્યા હો હા અંતુય બરાબર થઈ હું ગયું. કે હા કાંઈ નથી થયું બા હા તમે ન પૂછો તો સારું હા તમે માની ગયા ને હા પહેલેથી કહી દીધું હોત કે વિદેશ મોકલવા જ તા તો અત્યાર સુધી તમે ના હુકમ પાડી હવે જે થયું ઈ જવા દ્યો ને. સમજી ગઈ છે ને. હા. હાલો આપણે ખાવાનું બનાવી. જાઓ કઈ નહીં ઓય પી ગઈ છે બાપ. એ બાને બધાનો વીમો તો નીકળી ગયો બધાનો બધાનો નીકળી ગયો હાલ ત્યારે હવે આપણે લઈ જઈએ વિશ્વાસ તો લેવું